હેલો ફ્રેન્ડ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ચલો હડો આપણે આગળના પ્રશ્નપત્ર 3 ઉપર પહોંચ્યા છીએ અને આપણે ગાલા અસાઇનમેન્ટની અંદર આપણે વિભાગ એના 1 થી 5 પ્રશ્નો મેં અપલોડ કરેલા છે. 1 થી 6 પ્રશ્નપત્રનો વિભાગ એ અપલોડ કરેલો છે. બીજું આજે આપણે આ પ્રશ્નપત્રની અંદર સેક્શન બી પ્રશ્નપત્ર 3નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને પેપર સ્ટાઇલ કેવા પ્રકારની સેક્શન એ સેક્શન બી કયા ટાઈપનો છે એના વિશે મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક વસ્તુ વિશેની જાણકારી આપેલી છે. બીજું ખાસ હું તમને બહુ જ ડિટેલમાં શીખવાડવાની કોશિશ કરું છું. બહુ જ ડિટેલમાં શીખવાડવાની કોશિશ કરું છું, જેના લીધે આપણો વિડીયો બીજા એની અધર ચેનલો કરતાં થોડો લોંગ થાય છે. મારો ટાર્ગેટ છે કે તમને આવડવું જોઈએ 100 વાતની 1 વાત. વિડીયો આપણે ઉતારવા ખાતર તમને ઉતારતા નથી, એમ સમજો. બીજું ખાસ કે થોડા ઘણી તમે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખજો, એમ બરોબર છે. બીજું આને રિલેટેડ કોઈ પણ સમ હોય તો તમે બુકની અંદરથી પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખજો, કેમ કે ગણિત વાંચવાનો વિષય નથી બેટા, ગણિત એ પ્રેક્ટિસનો વિષય છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું મેક્સિમમ તમારું ગણિત મજબૂત થશે. બીજું, પરીક્ષાને બહુ ઓછો ટાઈમ છે, સમજો એમ. તમારા મા બાપે તમને ધોરણ 10 સુધી પહોંચાડ્યા છે, એમની એક આશા ઉમ્મીદ છે, સમજો કે તમે તમારા સમાજની અંદર, તમારા ગામની અંદર, તમારા સ્કૂલની અંદર, તમારા ટ્યુશન ક્લાસીસની અંદર તમે ટોપ મોસ્ટ રિઝલ્ટ લાવો, બરોબર છે. અને તમે જે સ્કૂલની અંદર ભણો, તમે જે ટ્યુશન ક્લાસીસની અંદર ભણો છો, તમારા ગામની અંદર તમારું બેનર લાગે, તમારો ફોટો લાગે. બીજું, તમારા સમાજની અંદર તેજસ્વી તાલા સમારંભની અંદર તમારું નામ આવે અને એની અંદર તમારા મા બાપ, બરોબર છે, સન્માન જોઈને ખુશી થાય, એ સ્ટેજ ઉપર આવે એવું એક કામ કરવાનું તમારી જોડે એક સુનેરો અવસર છે. આ અવસર જિંદગીમાં બીજી વખત આવવાનો નથી, તો તમે આ મોકાનો ફાયદો ઉઠાવજો અને આની અંદર બરોબર તમારા મા બાપનું નામ રોશન કરજો, એમ. ચલો હડો આપણે હવે જોઈએ છે પ્રશ્ન નંબર 25 ઉપર. બીજું, તમને ખબર છે પ્રશ્ન નંબર 24 એટલે આપણે સેક્શન એ પૂરો થયો હતો અને પ્રશ્ન નંબર 25 આપણે કેટલે સ્ટાર્ટ કરીએ છીએ? સેક્શન બી થી, એમ. ચલો હડો બીજું કે પોઈન્ટ ટુ પોઈન્ટ કયા પ્રશ્નો લખવાના, કયા પ્રશ્નો ના લખવાના, આ વિશે મેં તમને પ્રશ્નપત્ર 1માં વાતચીત કરેલી છે. પ્રશ્નપત્ર 1નો વિભાગ બી ના જોયો તેને અવશ્ય તમે જોઈ લેજો, એમ. ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર 25 ઉપર. દ્વિઘાત બહુપદી x² + 8x + 15 ના શૂન્ય શોધો. હવે તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે, કઈ? x² + 8x + 15 ના શૂન્ય શોધો. હવે શૂન્ય એટલે આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો આલ્ફા અને બીટા તમારે શોધવા પડશે. બીજો, અહીંયા આપેલી દ્વિઘાત બહુપદી છે, કારણ એની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે, તમે ચેક કરી શકો છો. તો સૌથી પહેલા એક કામ કરીએ, આના 2 શૂન્યો શોધીએ. આટલા સુધી હાલ દાખલો આપણે ગણીએ. આગળ કહેશે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે એક વખત એનો સરવાળો કરવો પડશે, એક વખત એનો ગુણાકાર કરવો પડશે. પણ એના પહેલાં તમારે આ જે દ્વિઘાત બહુપદી તમને આપેલી છે એના તમારે શૂન્યો શોધવા પડશે. ચલો હવે દ્વિઘાત બહુપદી આપણે લખી દઈએ, જે આપેલી છે એને એકવાર. ચાલો, તમને આપેલી દ્વિઘાત બહુપદી છે x² + 8x + 15 અને દ્વિઘાત બહુપદીમાં બરાબર કરીને કેટલા હોય? 0 હોય. કેટલા હોય? 0 હોય. હવે આપણે કામ શું કરતા હતા? બરોબર છે કે તમારું છેલ્લું અચળ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરતા હતા. તો તમારું છેલ્લું પદ કેટલું છે? 15 અને પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 1. એટલે કે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર, તો 15 × 1 કેટલા? 15 × 1 તો 15 એકા 15. હવે આ 15ના આપણે એવા ભાગ પાડતા હતા કે તમારો જવાબ વચ્ચેનું પદ જેટલો આવે. તો આ 15ના એવા ભાગ પાડો, તમારો જવાબ 8 આવે અને જો +8. તો બીજું કે છેલ્લા પદની નિશાની ચેક કરો, પ્લસ છે. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો આ 15ના 2 એવા ભાગ પાડશે જેનો તમારે સરવાળો કરવો પડશે, કારણ કે છેલ્લા પદની નિશાની શું છે? પ્લસ છે. તો 15ના એવા કયા ભાગ પાડીશું? તો 15 કયા ઘડિયામાં આવે? 3 × 5 = 15 અથવા 5 તરી 15, એમ. તો એક કામ કરી લઉં, અહીંયા 3 × 5 = 15 કરી દઉં. હવે એક કામ કરી લો, 3માં 5 ઉમેરો 8 થાય છે, હા કે ના? હા. 15ના એવા ભાગ પાડો, તમારો જવાબ આવે +8. તો 5 તરી 15, બરોબર છે. હવે લાવવાના કેટલા છે? +8. કેટલા લાવવાના? +8. તો એક કામ કરો, અહીંયા પણ પ્લસ મૂકી દઉં, અહીંયા પણ પ્લસ મૂકી દઉં, બરોબર. 3 ને 5 +8 કેટલા? +8. હવે એક કામ કરી દો, એમનો પરિવાર મૂકી દો, x અને x. તો 15ના ભાગ 3 × 5 = 15 થાય છે અને 3x માં 5x ઉમેરો તો કેટલા થાય છે? 8x પણ થાય છે અને મારે લાવવાના કેટલા હતા? 8x. તો હવે આપણા 2 અવયવ કયા આવ્યા? એક અવયવ આવ્યો 3x અને બીજો અવયવ કયો આવ્યો? 5x. ચલો હવે લખી દઈએ આપણે પહેલું પદ એમના એમ. પહેલું પદ એમના એમ લખી દેવાનું. જ્યારે દ્વિઘાત બહુપદી આપે ત્યારે વચ્ચે લખવાના 2 અવયવ. કયા અવયવ છે? 3x અને બીજો અવયવ તમારો કયો છે? 5x અને છેલ્લું પદ એમના એમ.
પહેલું પદ એમના એમ લખવાનું, છેલ્લું પદ એમના એમ, અને વચ્ચે તમારા આ બે અવયવો લખવાના રહેશે. બીજું કે તમે 5 તારી 15 કહેશો તો બી ચાલશે, તો પછી એમાં 5 આગળ છે, 3 આગળ છે, એમાં વાંધો નથી એમ. ચલો હવે શું કામ કરીશું? હવે એક કામ કરો, 2 2ની જોડી બનાવો, બરાબર છે. બીજું તો આમાંથી કોઈ કોમન નીકળે છે, એક્સના વર્ગમાંથી કોઈ કોમન નીકળે, અને 3x બંને જગ્યાએ એક્સ કોમન નીકળે છે. તો એક કામ કરું, કોમન કેટલા કાઢી લઉં? એક્સ કોમન કાઢી લઉં. બીજું એક્સના વર્ગમાંથી એક્સ જો તો વધ્યા કેટલા? એક્સ. 3xમાંથી એક્સ જો તો વધ્યા કેટલા? 3. બીજું બે પદની જોડતી નિશાની કઈ છે? પ્લસ. કઈ છે? પ્લસ. હવે એક કામ કરીએ, અહીંયા એક્સ છે પણ અહીંયા એક્સ નથી, આમાંથી પણ કોમન કાઢવું પડશે. હવે અહીંયા 5 છે, 15 એવા કોઈ ભાગ પડી જેમાં 5 આવે? હા, 5 તારી 15, તો 5 અહીંયા છે અને 5 તારી 15, 5 અહીંયા પણ છે, તો કોમન કેટલા કાઢી લઉં? 5 કોમન કાઢી લઉં. બીજું કે 5xમાંથી 5 કોમન ગયા, વધ્યા કેટલા? x. બીજું બારી નિશાની પ્લસ છે તો ઉપરના પદની નિશાની બદલાશે નહીં, તો પ્લસ છે તો એમને પ્લસ મૂકી દેવાનું. જો બારી નિશાની માઇનસ હોય તો ઉપરના પદની નિશાની બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચલો 15ના ભાગ કયા પડ્યા? 5 તારી 15, 5 કોમન બારી ગયા, વધ્યા કેટલા? 3 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, અવયવ સામાન્ય કાઢો એટલે સરખા પદ આવવા જોઈએ. શું આવવા જોઈએ? સરખા પદ આવવા જોઈએ. અને સરખા પદ કેટલી વખત લખીશું? એક વખત લખીશું. ચલો x + 3, શું? x + 3, અને બીજો અવયવ કોમન કાઢેલો કયો? x + 5. ચલો સરખા પદનો એક અવયવ અને બીજો અવયવ કયો? x + 5. x + 5 બરાબર 0. ચલો હવે આગળ શું કામ કરીશું? હવે આગળ આપણે દાખલાની અંદર આના બરાબર 0 છે, આના બરાબર 0 છે, તો બંનેનો કૌંસ ખોલીને 0 મૂકી દઉં એમ. તો x + 3 બરાબર 0, ઓર એટલે કે અથવા x + 5 બરાબર 0. ચલો હવે એક કામ કરું, x ને કરતા બનાવું, કેમ કે આપણે x બરાબર 0 જોઈએ છે, તો x બંને કરતા બનાવું, તો x બરાબર 3 પ્લસમાં છે, બરાબરની આ બાજુ આ શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો આપણું પહેલું શૂન્ય બન્યું, x બરાબર કેટલા? -3. હવે બીજું એક શૂન્ય લાવવાનું છે. હવે એક કામ કરું, x ને કરતા બનાવું, તો અહીંયા પોછામાં છે પ્લસમાં, બરાબરની આ સાઈડ આવે તો પોછામાં થઈ જશે, માઇનસની અંદર થઈ જશે. તો આપણું બીજું શૂન્ય મળી ગયું. હવે આપણા બે શૂન્યો મળી જશે, એના ઉપરથી તમને શું લાવવાનું કહે છે? બરાબર છે, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કહે છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો પડશે. બરાબર છે, તો હવે એક કામ કરીશું, લખી દઈએ અહીંયા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર છે, થોડું પેપરની અંદર તમે લખજો, બહુ બેટર લાગશે. બીજું, શૂન્યો અને સહગુણકો સંબંધ ચકાસવા માટે એક વખત તમારે કરવું પડશે શૂન્યોનો સરવાળો. શું કરવું પડશે? શૂન્યોનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર આપણે લખવું પડશે. એકવાર શૂન્યનો સરવાળો, તો હવે સરવાળાનું સૂત્ર આપણે જોડે છે કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો હવે એક કામ કરી લઈએ, આપણે દ્વિઘાત બહુપદી કઈ હતી? આપણે દ્વિઘાત બહુપદી હતી, બાજુની અંદર અહીંયા લખી નાખું છું એમ. આપણે દ્વિઘાત બહુપદી કઈ હતી? x² + 5x + 15. ચલો આમાંથી આપણે ABCની કિંમત લાવવાની છે, તો આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહ્યું હતું ax² + bx + c. ચલો હવે એક કામ કરીએ, અહીંયાથી ABCની કિંમત લાવો, તો xના વર્ગના બાજુમાં a ની કિંમત હોય તો a બરાબર કેટલા હશે? 1 હશે. ચલો એના પછી xના બાજુમાં b ની કિંમત, તો xના બાજુમાં b ની કિંમત કેટલી છે? 5 હશે. ચલો છેલ્લે c ની કિંમત, છેલ્લે અચળ પદ, તો c બરાબર કેટલા છે? 15. તો a b c ત્રણની તમારી કિંમત મળી ગઈ. ચલો હવે એક કામ કરીએ, આલ્ફા વત્તા બીટાનો સરવાળો કરીશું, કેટલો આવશે? -b/a જેટલો. તો અહીંયા એક કામ કરીએ, આલ્ફા પ્લસ બીટા એનો સરવાળો કરવો પડશે. ચલો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે આપણું પહેલું શૂન્ય, બીટા એટલે આપણું બીજું શૂન્ય. તો આપણું પહેલું શૂન્ય કેટલું હતું? -3. કેટલું હતું? -3 નિયમના પ્લસ. ચલો બીજું શૂન્ય બીટા, બીટા કેટલો હતો? -5. પહેલો આપણો આલ્ફા અને બીજો આપણો બીટા, તો એ કેટલો હતો? -5. ચલો હવે -3 એમના એમ, આ પ્લસ -5 કેટલા? -5. તમે જો બંને માઇનસ છે, તો બે માઇનસ હોય તો નિશાની માઇનસ આવે અને બંનેનો સરવાળો થાય, તો 5 + 3 એટલે 8, પણ કેવા? -8. તો આલ્ફા વત્તા બીટાનો જવાબ કેટલો આવ્યો? -8. તો હવે બીજું -b/a નો જવાબ એ કેટલો આવવો જોઈએ? -8 આવવો જોઈએ. તો હવે અહીંયા લખું -b/a. કેટલા લખું? -b/a.
ચલો નિયમના માઇનસ અને બી, હવે બીની કિંમત આપણને ખબર છે કેટલા છે 5, બીની કિંમત કેટલી છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. ચલો બી તો નિયમના માઇનસ અને બીની કિંમત તમને કેટલી આપવામાં આવી છે, સોરી અહીંયા 8x છે, 8x છે બરાબર છે. આપણે બહુપદી કઈ છે x નો વર્ગ પ્લસ 8x પ્લસ 15 છે એમ. તો એક કામ કરો બી બરાબર કેટલા આવશે 8 આવશે એમ. ચલો તો બીની કિંમત આપણી કેટલી છે 8, તો નિયમના માઇનસ અને બીની કિંમત કેટલી છે 8 ભાગ્યા એ, એની કિંમત કેટલી છે 1, તો એની જગ્યાએ 1. ચલો -8 ભાગ્યા 1 એટલે -8, કેટલા -8. તો તમે જુઓ આલ્ફા વત્તા બીટાનો જવાબ કેટલો આવ્યો, આલ્ફા પ્લસ બીટાનો જવાબ કેટલો આવ્યો -8 અને માઇનસ બી ભાગ્યા એનો જવાબ કેટલો આવ્યો -8, એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ થાય છે. આ થઈ ગયો શૂન્યનો સરવાળો. હવે આવો સંબંધ ચકાસવાનો છે કોના લીધે, શૂન્યના ગુણાકારથી એમ. તો બીજા નંબરમાં ચેક કરવું પડશે શૂન્યનો ગુણાકાર. શું? શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યના ગુણાકાર માટે કોનું સૂત્ર મૂકશો, ગુણાકારનું, અને ગુણાકારનું સૂત્ર શું છે આલ્ફા ડોટ બીટા બરાબર સી ભાગ્યા એ. સૂત્ર શું છે આલ્ફા ડોટ બીટા બરાબર સી ભાગ્યા એ. ચલો તો એક કામ કરીએ, પહેલા આલ્ફા ડોટ બીટા કરી દઈએ. ચલો આલ્ફા ડોટ બીટા, ચલો આલ્ફા ડોટ બીટા એટલે આલ્ફા એટલે આપણું પહેલું શૂન્ય કેટલું છે -3, બીટા એટલે આપણું બીજું શૂન્ય -5. હવે આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર, તો -3 ગુણ્યા -5. ચલો ગુણાકાર 5 તરી 15, 5 તરી 15. બીજું ગુણાકાર બે માઇનસ માઇનસ ચિહ્ન હોય તો માઇનસ ચિહ્ન ઉડી જાય એમ, તો 5 તરી 15 અને માઇનસ માઇનસ પ્લસ. ચલો હવે એક કામ કરો સી ભાગ્યા એ કરો. શું કરો? સી ભાગ્યા એ. ચલો સી એટલે આપણને ખબર છે કિંમત લાવી હતી, સી કેટલી હતી 15, કેટલી હતી 15, અને એની કિંમત આપણને ખબર છે કેટલી હતી 1, તો એની જગ્યાએ 1. ચલો 15 ભાગ્યા 1 એટલે કેટલા હશે 15. હવે તમે જોઈ શકો છો આલ્ફા ડોટ બીટા કેટલો આવ્યો 15 અને સી ભાગ્યા એ કેટલો આવ્યો 15. એનો મતલબ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ થાય છે બરાબર. બીજું દાખલો 2 ગુણની અંદર થોડો લોંગ છે બરાબર છે, પણ તમે પ્રેક્ટિસ કરેલી છે તો તમે સરળતાથી ગણી શકશો. ચલો આગળ આપણે પ્રશ્ન નંબર 26 ઉપર જઈએ. ચલો ફટોફટ આપણે પ્રશ્ન નંબર 26 ઉપર જઈએ. ચલો પ્રશ્ન નંબર 26 ને આપણે એકવાર રકમ ક્વેશ્ચન રીડ કરી લઈએ. બીજું ક્વેશ્ચન પરીક્ષામાં રીડ કરવો બહુ જરૂરી છે. કેમ? કારણ કે એના ઉપરથી ખબર પડે કે દાખલાની અંદર કઈ કિંમત આપેલી છે, ચમનું શું કરવાનું છે. ચલો પ્રશ્ન નંબર 26, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે અહીંયા આપણે શું લાવવાનું છે? દ્વિઘાત બહુપદી. શું લાવવાનું છે? દ્વિઘાત બહુપદી. બાહુબલી નહીં લ્યા, બહુપદી કહું છું એમ બરાબર છે. ચલો હવે અહીંયા આપણે શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો છે, તો પહેલો હશે -3 સરવાળો અને બીજો હશે ગુણાકાર, કારણ કે અનુક્રમે કીધું. પહેલો અહીંયા સરવાળો છે, બીજો અહીંયા શું છે ગુણાકાર. તો હવે એક કામ કરીએ, શૂન્યનો સરવાળો આપેલો છે કેટલો -3, કેટલો આપેલો છે -3. ચલો તો એક કામ કરી લઈએ, અહીંયા લખી દઈએ શૂન્યનો સરવાળો. શું લખી દઈએ? શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો કેટલો છે -3, અને બીજું તમને ગુણાકાર કેટલો આપેલો છે, શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે 2. તો આના ઉપરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો હવે દાખલાની અંદર પહેલા શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? સરવાળાનું સૂત્ર હતું આપણે જોડે કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. કેટલું હતું? -b ભાગ્યા a. અને આ જે -b ભાગ્યા a એ સરવાળો આપણને અહીંયા કેટલો આપેલો છે -3, અને એના બરાબર જવાબ કેટલો આપેલો છે -3. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a, અને બરાબર આ સરવાળો તમને કેટલો આપેલો છે -3, તો બરાબર કરીને કેટલા લખું -3. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું? આના નીચે કોઈ ના હોય તો 1 મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. અને આ બંને બરાબર આ ચેપ્ટરમાં આપણી સરળતા કરતા આપણે કે ધારી દઈએ. શું ધારી દઈએ? કે ધારી દઈએ. હવે એક કામ કરી લઈએ, ઉપર હોય એ બીની કિંમત ગણાય, નીચે હોય એ એની કિંમત ગણાય. બીજું અહીંયા -b તો બીને કરતા બનાવું તો -b બરાબર 3 ગુણ્યા k. બીજું કે આના બરાબર કે થાય અને આના બરાબર કે થાય, બંને બરાબર કે થાય છે, તો -b બરાબર -3 ગુણ્યા k, તો -3k. શું -3k? શું કહું? કોઈ નહીં કહેવું, ભણવાનું છે બરાબર છે. બીજું કે બે બાજુ માઇનસ માઇનસ ચિહ્ન છે, તો બે બાજુ માઇનસ માઇનસ ચિહ્ન શું થાય? ઉડી જાય. તો અહીંયા b ની કિંમત તમને કેટલી મળી છે? b બરાબર તમને મળી જાય કેટલા?
3k કેટલા મળી ગયા 3k તો બીની કિંમત તમને મળી જાય એમ તો એના ઉપર એક રાઉન્ડ કરી દઉં એમ ચલો આગળ હજી દાખલામાં તમને એની કિંમત મળશે કોની એની કિંમત તો હવે એક કામ કરી લો અહીંયા એ બરાબર 1 ગુણ્યા k ઉપર હોય બીની કિંમત નીચે એની કિંમત 1 ગુણ્યા k તો 1k કેટલા 1k હવે 1k લખવાની જરૂર નથી તો એ બરાબર ખાલી k લખશો તો બી ચાલશે તો એની કિંમત બી મળી જાય ચલો તો આપણા સરવાળા ઉપરથી તમને શું મળ્યો બી અને એ મળ્યો હવે દ્વિઘાત બહુપદી ચારે મળે તમને તો દ્વિઘાત બહુપદીની અંદર તમને ખબર છે એ બી અને સીની કિંમત જોવે એમ પ્રથમ પદ બીજું પદ અને છેલ્લા પદની કિંમત જોવે એમ તો બીજું પદ બી મળી જશે પ્રથમ પદ એ મળી જશે હવે સી અને સી લાવવા માટે હજી આપણે જોડે ગુણાકાર બાકી શું બાકી છે ગુણાકાર બાકી છે તો હવે એક કામ કરે સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂક્યું તો ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર એમ તો ગુણાકારનું સૂત્ર શું હતું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ ગુણાકારનું સૂત્ર શું થાય આલ્ફા ડોટ બીટા બરાબર સી ભાગ્યા એ અને સી ભાગ્યા એ આ ગુણાકાર તમને કેટલો આપેલો છે અહીંયા 2 આપેલો છે કેટલો આપેલો છે 2 તો એના બરાબર મૂકી દઉં 2 હવે એક કામ કરીએ અહીંયા નીચે કોઈ ના હોય તો 1 મૂકી દઈએ બીજું અહીંયા કે મૂકવાની કોઈ જરૂર નથી એમ બરાબર છે હવે એક કામ કરો ચોકડી ગુણાકાર કરી નાખું સી ગુણ્યા 1 શું સી ગુણ્યા 1 તો અહીંયા સી અને અહીંયા ચોકડી ગુણાકાર કરું છું આમથી આમ અને આમથી આમ સી ગુણ્યા 1 એટલે સી અને 2 ગુણ્યા એ એટલે 2a શું 2a સારું હેડ હું એ શું ઓકે આગળ બીજું હવે એક કામ કરો એની કિંમત કેટલી છે અહીંયા કે એની કિંમત કેટલી છે કે તો અહીંયા મૂકી દઈએ કે એ બરાબર કે મૂકતા તો સી બરાબર 2 એમના એમ શું સી બરાબર 2 એમના એમ અને એની કિંમત કેટલી છે અહીંયા તમે જો કે તો એક કામ કરો અહીંયા લખી દઉં કે હવે એક કામ કરી લઈએ આપણને એબીસીની કિંમત મળી ગઈ શું એબીસીની કિંમત મળી ગઈ બરાબર છે આર્યો એ આર્યો બી આર્યો સી હવે એક કામ કરીએ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ શું લખી દઈએ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું હતું ax² + bx + c બરાબર 0 એમ ચલો હવે આની અંદર ખાલી કામ શું કરવાનું છે એબીસીની કિંમત મૂકવાની છે ચલો એની કિંમત કેટલી છે એની કિંમત તમારી જોડે કેટલી છે કે તો એની જગ્યાએ લખી દઉં કે તો kx² + બીની કિંમત કેટલી છે 3k કેટલી છે 3k તો 3k અને x એમના એમ અને c ની કિંમત કેટલી છે 2k કેટલા 2k બરાબર 0 હવે એક કામ કરી લઈએ આ બધામાંથી કોઈ કોમન નીકળે એવું ખરું તમે જો અહીંયા પણ k છે અહીંયા પણ k છે અને અહીંયા પણ k છે બીજું k આપણે અચળાંક તરીકે લીધો છે તો બધી જગ્યાએ k કોમન નીકળી જશે તો k કોમન નીકળી ગયો તો વધ્યા કેટલા અહીંયા x² પ્લસ અહીંયા k જતો રહ્યો તો કેટલા વધ્યા 3 ગુણ્યા x એટલે 3x બરાબર છે અને અહીંથી k જતો રહ્યો કેટલા વધ્યા 2 અને બરાબર 0 તો અહીંયા આપણે જે દ્વિઘાત બહુપદી છે આ તમારી દ્વિઘાત બહુપદી જ છે અને હજી તમારે ફાઇનલ સ્ટેપમાં લખવું હોય તમે આવું લખી શકો છો x² + 3x + 2 બરાબર 0 આ તમારો ફાઇનલ જવાબ આ એ તમારો જવાબ વેલિડ છે કે લખશો એની સાથે દ્વિઘાત બહુપદી તોય ચાલશે અને આ લખશો તો બી ચાલશે બસ આ વિડીયોની અંદર આટલું જ બરોબર છે હવે આપણે પ્રશ્ન આગળનો 27 ઉપર જઈએ ચલો આપણે આગળ પ્રશ્ન નંબર 27 પર અને 27 ની અંદર ફરી પાછો તમારો મજેદાર પ્રશ્ન બરોબર છે આગળ પ્રશ્ન નંબર 26 સોલ્વ કર્યો એ રીતના સોલ્વ કરીશું દ્વિઘાત સમીકરણ 2x² - 5x + 3 બરાબર 0 ના બીજ શું બીજ શેના બીજ દાખલાના બીજ અવયવ પાડીને શોધો એમ તો અહીંયા તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે કયું 2x² - 5x + 3 બરાબર 0 આના બીજ શોધવાના છે અને કઈ રીતનો ઉપયોગ કરવાનો છે અવયવ પાડીને કઈ રીતે અવયવ પાડીને એટલે મૂળ આ તમને જે આપેલી છે આ કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીના અવયવ એટલે દ્વિઘાત બહુપદીના શૂન્યો એમ આ તો આપણને આવડે જ છે ચલો અહીંયા એક કામ કરું પહેલાં જે આપ્યું અને સાપી દઉં 2x² - 5x + 3 બરાબર 0 ચલો આગળ પ્રશ્ન નંબર 26 માં કરી દો એના એ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર તો પહેલું પદ છે કયું 2 છેલ્લું પદ છે 3 તો 3 × 2 = 6 આ બેનો ગુણાકાર કેટલો 6 બરોબર છે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો તો 3 × 2 = 100 અથવા 2 × 3 = 100 ના એવા ભાગ પાડવાના કે વચ્ચેના પદ જેટલો જવાબ આવે વચ્ચેનું પદ કેટલું છે -5 તો 6 ના ભાગ પાડીશું અને જવાબ આવે -5 તો 6 ના ભાગ પાડીશું કયા 3 × 2 = 6 પાડશો તોય ચાલશે કયા
3 દુ 6 પાડશો તો બી ચાલશે અને બીજું 6 એકા 6 પાડશો તો બી ચાલશે. પાકું ને? પાકું. તમને જે મજા આવે તમે અવયવ પાડી શકો છો. બરાબર છે? 2 તરી 6 કરશો તોય ચાલશે, 3 દુ 6 કરશો તોય ચાલશે. બરાબર છે? ચલો એક કામ કરીએ, આપણે આના ભાગ પાડીએ. કયા? 3 દુ 6. કયા? 3 દુ 6. ચાલશે ને? ઓકે. ચલો હવે એક કામ કરી લઈએ, આપણે લાવવાના છે -5. શું કરવાના છે? -5. બીજું છેલ્લા પદની નિશાની ચેક કરો, પ્લસ છે. તો આ બે અવયવનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. શું કરીશું? સરવાળો કરીશું. પણ નિશાની અહીંયા માઇનસ છે, તો એક કામ કરો, અહીંયા 3 માં 2 ઉમેરું, પોચ તો થઈ જશે, પણ આપણે કેવા લાવવાના છે? -5. હવે -5 લાવવા માટે 2 આગળ માઇનસ નિશાની મૂકવી મળશે. તો -3 ને -2 -5 થઈ જાય કે ના થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની માઇનસ. હવે એનો પરિવાર મૂકી દો, અહીંયા x, અહીંયા x, અહીંયા x. ચલો હવે તમે જુઓ એમ 3 દુના 100 હોય છે અને -3x અને -2x એટલે -5x બી હોય છે. હવે આ બંને અવયવોમાં તમારે લખવાના રહેશે એમ. ચલો પહેલું પદ એમના એમ, તો અહીંયા 2x² એમના એમ. બીજા બે અવયવ કયા આપણા? એક અવયવ આપણો 3x અને બીજો અવયવ આપણો -2x, અને વચ્ચે ટેકાઈ દો અહીંયા -3x -2x અને છેલ્લું પદ એમના એમ. એટલે કે પહેલું પદ એમના એમ અને છેલ્લું પદ એમના એમ. ચલો હવે શું કામ કરીશું? હવે એક કામ કરો, આ બેની જોડી બનાવો અને 2m થી કોમન કાઢો. બીજું આ પહેલું પદ અને આ બીજું પદ બંનેને જોડતી નિશાની કઈ છે? માઇનસ નિશાની. ખાસ એને આપણે ધ્યાનમાં રાખવી પડશે. ચલો અહીંયા આમાંથી કોઈ કોમન નીકળે છે? તમે જો અહીંયા 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, તો 2 ના એના ભાગ પડે, 3 ના કોઈ કશું કોમન ના નીકળે. અહીંયાથી x નીકળે, અહીંયાથી x, તો કોમન કેટલા નીકળશે? x. કેટલા નીકળશે? x. ચલો હવે અંદર વધ્યું શું? અંદર શું વધશે? અહીંયા તમે જો એમ 2 તો વચ્ચે એમના એમ, તો 2 એમના એમ વચ્ચે x ના વર્ગમાંથી x જો તો વધ્યા કેટલા? x. નિયમના માઇનસ, બીજો અહીંથી x જતો રહ્યો તો વધ્યા કેટલા? 3. કેટલા વધ્યા? 3. બીજું નિશાની કઈ છે? માઇનસ. હવે તમે જો અહીંયા 2 છે, ફરી અહીંયા 3 છે, 2 ના ભાગ ના પડે 3 ના, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયાથી x છે, અહીંયા x નથી. બીજું આમાંથી કશું કોમન ના નીકળે, આમાંથી તો કોઈ કોમન નહીં નીકળે, 1 કાઢવાનો. કેટલા કાઢવાના? 1 કાઢવાનું. ચલો બીજું આ 2 કશું કોમન નહીં કાઢે, 2 એમના એમ, x પણ એમના એમ રહેશે. બીજું તમે જુઓ અહીંયા 12ના પદની નિશાની માઇનસ છે, તો ઉપર અંદરના પદની નિશાની પ્લસ છે, એટલા માટે માઇનસ થઈ જશે. અને વધ્યા કેટલા? 3 બરાબર 0. ઘણા બધા વિદ્યાર્થીઓને આટલે ખબર નથી પડતી એમ. બરાબર, બારી નિશાની માઇનસ હોય તો ઉપરનું પદ, હવે ઉપરનું પદ એટલે આટલું 2x + 3, એના વચ્ચે નિશાની કઈ છે? પ્લસ. તો અહીંયા શું કરી નાખ્યું? માઇનસ. જો ઉપર નિશાની માઇનસ હોય તો અહીંયા શું કરી નાખો? પ્લસ કરી નાખો. પણ ક્યારે? બારી નિશાની માઇનસ હોય ત્યારે. હવે એક કામ કરો, સરખા સરખા પદ આવવા જોઈએ, અને અહીંયા આવે પણ છે. તો તમે જુઓ એમ આ સરખા સરખા પદ આવી ગયા, અને સરખા સરખા પદ કેટલી વખત લખવાના રહેશે? 1 વખત લખવાના રહેશે. તો 2x - 3 અને બીજો અવયવ કયો? x - 1 બરાબર 0 એમ. એક આ અવયવ અને એક કોમન કાઢેલો અવયવ x - 1 બરાબર 0. હવે એક કામ કરી દઈશું દાખલાની અંદર આપણે. બરાબર છે? આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય, બંનેના કૌંસ ખોલીને 0 મૂકી દઈએ. તો 2x - 3 બરાબર 0 ઓર x - 1 બરાબર 0. હવે એક કામ કરી લો, અહીંયા x એકલો નથી, 2x છે, તો 2x ને કરતા બનાવો. તો 2x બરાબર 3 માઇનસમાં છે, બરાબરની સામે આવે શું થઈ જાય? પ્લસ થઈ જાય. બીજો બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. તો એક કામ કરો, 2 ગુણાકારમાં છે, એ સામે આવે શું આવશે? ભાગાકારમાં થઈ જશે. તો x બરાબર 3 અને 2 અહીંયા આવતા રહેશે ભાગાકારમાં. તો x બરાબર 3/2. હવે એક કામ કરો, અહીંયા x એકલો જ છે, તો x બરાબર 1 અહીંયા માઇનસમાં છે, બરાબરની સામે આવે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો x બરાબર અહીંયા પણ તમને કિંમત મળી ગઈ એમ. તો આપણા બરાબર છે બે અવયવ, આપણા બે અવયવ x બરાબર 3/2 અને બીજો અવયવ x બરાબર 1 થશે એમ. બરાબર છે? બીજું ખાસ તમે અહીંયા 3 દુ 6 કર્યા, બરાબર છે, એની જગ્યાએ તમે અહીંયા આ જે 6 છે એના આ રીતના ભાગ પાડશો તોય હાલ છે. કયા અવયવ? બરાબર છે, અહીંયા 6 એકા 6. કયા? 6 એકા 6. હવે એક કામ કરો, આપણે કેટલા લાવવાના હતા? -5. તો મોટી સંખ્યા આગળ માઇનસ મૂકી દો અને નાની સંખ્યા આગળ પ્લસ મૂકી દો એમ. તો 6 માંથી 1 બાદ કરશો તોય તમારો જવાબ કેટલો આવશે? -5 આવશે. ઓકે ને? ઓકે, પ્રેક્ટિસ કરવી હોય તમે કરી શકો છો. બાકી આ રીત આપણા માટે બહુ વેલિડ જ છે એમ. ચલો આગળ આપણે પ્રશ્ન નંબર 28 પર જઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 28 ઉપર અને બહુ મજેદાર બરોબર છે, મોસ્ટ આઈએમપી સમ છે બરોબર છે. બીજું સમાંતર શ્રેણીને લગતો ક્વેશ્ચન છે. સમાંતર શ્રેણીના વિભાગ બી ની અંદર 2 પ્રશ્નો આવવાના છે. બીજું સમાંતર શ્રેણીની અંદર તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ડાઉટ હોય કે ના ખરેખર સમાંતર શ્રેણી મારે શીખવું છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ લેવાશે બરોબર છે, અને કયા કયા સમ પૂછાઈ શકે, તો સમાંતર શ્રેણીના વન શોર્ટ રિવિઝનમાં પાર્ટ 1 અને પાર્ટ 2 મેં અપલોડ કરેલા છે વિડીયો, પ્લેલિસ્ટની અંદર જઈને તમે ચેક કરી શકો છો એમ. ચલો બીજું મારી મેથડ સેટ થતી હોય, મારા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો એમ. ચલો પ્રશ્ન નંબર 28 ઉપર જઈએ. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? હવે અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. હવે સમાંતર શ્રેણીની અંદર આપણને ખબર છે કે જે પહેલું પદ હોય એને એ કહેવાય. શું કહેવાય? એ. બરોબર છે. તો આ કહેવાય પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ. કેટલામું પદ? પદની વાત કરે છે અને પદની વાત કરે તો an વાળું સૂત્ર આવે. કયું આવે? an વાળું. અને સરવાળાની વાત કરે તો sn વાળું સૂત્ર આવે. કેટલામું પદ? હવે કેટલામું પદ એટલે n શોધવાનું છે. શું આપણે n અહીંયા આપણે શોધવાનો છે, કારણ કે કેટલામું પદ કહે છે 78 થાય બરોબર છે. તો અહીંયા તમને છેલ્લું પદ આપેલું છે, કારણ કે કેટલામું પદ એટલે આ શ્રેણી આગળ જાય 3, 8, 13 ડેશ 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 કરી અને તમને એમ કેટલામું પદ 78 થાય. તો an બરાબર કેટલા આપેલા છે? 78 આપેલા છે. કેટલા આપેલા છે? 78 આપેલા છે. ચલો આગળ શ્રેણી બનાવી દઈએ, આપેલી છે. ચલો તો પહેલા પદ a બરાબર જરૂર પડશે. તો a બરાબર પહેલું પદ કેટલું આપેલું છે? 3. બીજી જરૂર પડશે d ની. તો d બરાબર સૂત્ર શું છે? a2 માઇનસ a1 બરાબર, એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. ડી કઈ રીતના મળે? ડી એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું એમ. ડાયરેક્ટ મળતો હોય કે 8 - 3 પોત તો આવી જાય, ચાલશે. ચલો a2 કેટલો છે? 8. a1 કેટલો છે? 3. તો 8 માંથી પોત જાય, 8 માંથી 3 જાય તો કેટલા વચ્ચે? 5. તો ડી બરાબર કેટલા આવ્યા? 5. બીજું તમને આગળ એમ કહે છે કેટલામું પદ 78 થાય. હવે આ શ્રેણી આગળ જાય છે અને છેલ્લે તમને કહે 78 કેટલામું પદ હશે એમ. ખબર નહીં કેટલામું, બાકી 78 કોક પદ હશે એમ. બરોબર છે. તો હવે એક કામ કરો, છેલ્લું પદ તમને આપેલું, છેલ્લું પદને શું કહેવાય? an. શું કહેવાય? an. અને an બરાબર 78 અને કેટલામું પદ? તો n આપણે શોધવાનો છે. તો n બરાબર કેટલા? ચલો હવે એક કામ કરી દઈએ, સૂત્ર મૂકી દઈએ. બીજું અહીંયા પદની વાત કરે છે, પદ શોધવાનું સૂત્ર છે આપણા જોડે કયું? an બરાબર કયું? an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d બરાબર છે, બાય ડી નહીં બરાબર છે, ડી કહું છું એમ. આગળ ચલો an કેટલો આપેલો છે દાખલામાં? 78. કેટલો આપેલો છે? 78. ચલો એ આપણું પ્રથમ પદ કેટલું આપેલું છે? 3. તો અહીંયા લખી દઉં 3 n આપણે શોધવાનો છે. તો n માઇનસ 1 એમના m અને ડી સામાન્ય તફાવત કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 5. ચલો હવે શું કામ કરીશું? આ 3 અહીંયા પ્લસમાં છે, એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, માઇનસ થઈ જાય. હા થઈ જાય. તો 78 આ 3 પ્લસમાં છે, આ સાઈડ જાય તો માઇનસ થઈ જશે બરાબર. અહીંયા બરાબર છે 5 કોને કોને ગુણશે? n ને ગુણશે અને 1 ને ગુણશે. હા કે ના? હા બરાબર છે. તો 5 આખા કૌંસને ગુણશે તો 5 ગુણ્યા n, 5n માઇનસ 5 એકા 5. સેટ થાય? ઓકે. તો બીજા સ્ટેપમાં આ 3 ને આ સાઈડ લઈ જાઓ તો ચાલશે, બીજું આ 3 ને અંદર રાખશો તો બી ચાલશે. ચલો હવે 78 માંથી 3 જો કેટલા વધે? 75. કેટલા વધે? 75 બરાબર 5n માઇનસ 5. ચલો હવે ચલવાળા પદ એક બાજુ રાખો, 5n એમના એમ રાખીએ અને માઇનસ 5 બરાબર છે એને પેલી બાજુ લઈ જાઓ એમ. તો 75 એમના એમ, 75 એમના એમ. 5 અહીંયા માઇનસમાં છે, બરાબરની અંદર જાય શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર. અહીંયા 5n એમના એમ. ચલો હવે 75 માં 5 ઉમેરો કેટલા આવે? 80 બરાબર 5n. ચલો એક કામ કરો, બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકાર. તો 5 અહીંયા ગુણાકારમાં સામે આવે શું થઈ જશે? ભાગાકાર. તો 80 ભાગ્યા 5 બરાબર n. ચલો હવે 80 ના કોઈ ભાગ પડે છે જેમાં 5 આવે? હા પડે છે. કયા? 16 પંચા 80. કયા? 16 પંચા 80. ચલો તો આના ભાગ પડે કયા? 16 પંચા 80 એમ. ચલો અહીંથી કોઈ ઉડે એવું ખરું? 5 ઉડી ગયા. કેટલા ઉડી ગયા? 5 ઉડી ગયા. તો અહીંયા કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 16. તો અહીંયા વધ્યા 16 બરાબર n, માટે n બરાબર 16. માટે n બરાબર 16. તો હવે અહીંયા n બરાબર 16 આવ્યા છે, તો શ્રેણીનું 16મું પદ, શું? શ્રેણીનું 16મું પદ કેટલું છે? 78 બરાબર છે. તો હવે આપણે દાખલા ઉપર જઈએ. તમને કીધું તું એમ કે કેટલામું પદ 78 હશે, તો કેટલામું પદ બરાબર છે? તો 16મું પદ. કેટલામું? 16મું પદ.
તો 16મું પદ 78 થશે. કેટલું? 16મું પદ 78 થશે એમ. ચલો આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બરોબર છે 28 પછી 29 ઉપર જઈએ. બીજું કે થોડી પ્રેક્ટિસ કરવાને રાખજો, થોડું મારું કહેવાનું માનજો, કેમ કે પરીક્ષા નજીક આવી છે. અત્યારે તમે તમારું સાંભળ્યું છે, જેના લીધે તમારું રિઝલ્ટ કેવું છે તમને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. ચલો ક્વેશ્ચન નંબર 29 પર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 28 જોઈએ તો સમાંતર શ્રેણીનો અને એવો જ એક મજેદાર મોસ્ટ આઈએમપી સમ ક્વેશ્ચન નંબર 29. એકચ્યુઅલમાં આ સમ મોટો સમ છે, બીજું હાર્ડ નથી, થોડો લોંગ છે, બીજું મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન 28 અને 29 તૈયાર કરી નાખજો, પરીક્ષામાં અવશ્ય તમને જોવા મળશે એમ. ચલો ક્વેશ્ચન નંબર 29. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો અહીંયા તમે જુઓ એમ સરવાળાની વાત કરે છે, બરોબર છે. કોની વાત કરે છે? સરવાળાની. અને તમને સરવાળો કેટલો આપેલો છે? 636 આપેલો છે. બીજો અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે, તો સમાંતર શ્રેણીની અંદર આને કહેવાય A1, આ A2, આ A3 કેટલા પદોનો સરવાળો? તો આ રીતના અમુક પદો હશે અને આ બધા પદોનો સરવાળો કરો કેટલો થાય? 636 થાય. હવે આ કેટલા પદોનો સરવાળો છે ખબર નથી, હું 8 પદ, 10 પદ, 12 પદ આ રીતના લાઈન છર કદાચ જશે અને એનો સરવાળો 636 થતો હશે. કેટલા છે ખબર નથી, બાકી હશે ફાઇનલ છે. ચલો એક કામ કરી દે, કિંમત ફાઇન કરી દઈએ. અહીંયા પહેલાં હોય સમાંતર શ્રેણીમાં એને કહેવાય A, તો એક કામ કરે, A બરાબર કેટલા છે? 9. કેટલા છે? A બરાબર 9. ચલો એના પછી લાવો સામાન્ય તફાવત D. ચલો ડીનું સૂત્ર શું છે? A2 માઇનસ A1. ડીનું સૂત્ર શું છે? A2 માઇનસ A1. ચલો A2 કેટલો છે? 17. A2 એટલે બીજું પદ, A1 એટલે પ્રથમ પદ. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરે શું મળે? સામાન્ય તફાવત D. તો A2 છે 17 અને આપણો A1 કેટલો છે? 9. કેટલો છે? 9. તો આ સામાન્ય તફાવત D તમને કેટલો મળશે? 17માંથી 9 બાદ કરી નાખો. કેટલા વચ્ચે તમારા? 8. કેટલા વચ્ચે? 8. ચલો એના પછી નેક્સ્ટ કેટલા પદોનો સરવાળો 636 થાય? હવે સરવાળો આપેલો છે તો સરવાળાને કહેવાય SN. શું કહેવાય? SN. તો SN બરાબર છે કેટલા? 636. કેટલા? 636. અને બીજું કેટલા પદોનો સરવાળો? કેટલા પદ એટલે N. તો અહીંયા શોધવાનું છે તમારે શું? N. તો N બરાબર કેટલા? N બરાબર કેટલા? ચલો હવે તમને અહીંયા સરવાળો આપેલો છે, તો સરવાળાનું આપણે સૂત્ર મૂકવું પડશે દાખલો ગણવા માટે. કોનું સૂત્ર મૂકીશું? સરવાળા માટેનું. સરવાળાનું સૂત્ર તમને આવડે છે, બીજું મોટું સૂત્ર આપણે મૂકવું પડશે. ચલો તો અહીંયા સૂત્ર મૂકી દઈએ. SN બરાબર શું? SN બરાબર n/2 કૌંસમાં 2a. શું? 2a. સારું હેડ પૂછો રહ્યો એ. ચલો 2a પ્લસ n-1 કૌંસ બાર D. બાયડી નહીં લે, વાર હે હજી એમ. ડી કહું છું એમ. હા એમ બરાબર, ડી એમ. ઓકે સામાન્ય તફાવત ચાલશે ને? હા. ચલો હવે એક કામ કરીએ, કિંમત મૂકી દઈએ SN. હવે SN એટલે તમને સરવાળો કેટલો આપેલો? 636. બીજું જે આપ્યું છે એને સાપવાનું છે બસ. હવે ચલો અહીંયા મૂકી દઉં 636. n/2 n આપણે શોધવાનો છે, નથી આપેલો તો n/2 એમના એમ 2a. ચલો એની કિંમત કેટલી આપેલી છે આપણે? 9. તો અહીંયા મૂકી દઉં 9 પ્લસ n આપણે શોધવાનો છે n-1 અને D સામાન્ય તફાવત કેટલો આપેલો છે? 8. તો અહીંયા 8 મૂકી દઉં એમ. ચલો હવે શું કામ કરીશું? તમે જો આ બે ગુણાકારના સંબંધ છે તો 636 અને 2 ગુણાકારમાં છે, તો 636 ગુણ્યા 2 કરું કેટલા આવશે? 1272. કેટલા આવશે? 1272. સેટ થશે ને? આ બે કયો ગયા? એને ભૂખ લાગી છે, ખાવા જાય, હમણાં આવે એટલે પાછા લાવું છું એમ, બરાબર ને? ચલો આ બે ગુણાકારના સંબંધમાં તો 636 ગુણ્યા 2 એટલે 1272. કેટલા? 1272. ચલો હવે વધ્યા કેટલા અહીંયા? ચલો 9 દુ 18 પ્લસ ચલો અહીંયા 8 કોને કોને ગુણશે? n ને ગુણશે અને 1 ને ગુણશે. તો 8 ગુણ્યા n એટલે કેટલા? 8n. નિયમના માઇનસ અને 8 ગુણ્યા 8 એકા 8. ખબર પડશે? અહીંયા મેં ગુણાકાર કર્યો છે, 8 આખા કૌંસને ગુણશે તો 8 ગુણ્યા n એટલે 8n. અહીંયા માઇનસ છે તો માઇનસ અને 8 એકા 8. ચલો હવે શું કામ કરીશું? હવે એક સ્ટેપ હજી આગળ જઈએ. 1272 બરાબર n કૌંસમાં ચલો 18 તમે જો પ્લસમાં છે અને 8 માઇનસમાં છે, તો એક કામ કરો 18માંથી 8 બાદ કરી નાખો. કેટલા વચ્ચે? 18માંથી 8 બાદ કરું તો 10. કેટલા વચ્ચે? 10 પ્લસ 8n એમના એમ. આ બે આ પ્લસમાં છે 18, આ માઇનસમાં છે, બે અચળ પદ છે, તો 18માંથી 8 બાદ કરો કેટલા વધે? 10 અને ચેવા પ્લસ 10. ઓકે ચલો 1272 એમના એમ.
ચલો હવે n કોને ગુણશે 10 ને ગુણશે અને 8n ને ગુણશે તો અહીંયા તમારે ગુણાકાર કરવો પડશે કૌંસ એટલે ગુણાકારનો સંબંધ છે તો n 10 ને ગુણશે 8 ને ગુણશે તો n ગુણ્યા 10 તો 10n પ્લસ n ગુણ્યા 8n નો સ્ક્વેર હવે એક કામ કરો n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર થશે તો 8n નો સ્ક્વેર ઓકે ને n ગુણ્યા 10 એટલે 10n n ગુણ્યા 8n તો 8n નો સ્ક્વેર હવે એક કામ કરી લઈએ આપણે આને ગોઠવી દઈએ હવે તમને ખબર છે આપણે બહુપદીના ઘણા બધા સમ સોલ્વ કર્યા છે બરોબર છે તમને ખબર છે અહીંયા દ્વિઘાત બહુપદી બનશે તો અહીંયા 2 ઘાત 1 ઘાત અને અચળ પદ હવે એક કામ કરો આ તો બરાબરની અંદર જ છે આ ક્યાં છે બરાબરની અંદર જ છે હું એમને એમ મૂકી દઉં તો બીજું કે પહેલાં 2 ઘાતવાળું પદ હોય કયું હોય 2 ઘાતવાળું પદ તો પહેલાં હોય 8n નો સ્ક્વેર બીજું કે બરાબરની અંદર જ છે તમે જુઓ એમ બરાબરની અંદર આમથી આમ લઈ જાઓ તો ચિહ્નો ના બદલો ચિહ્નો ક્યારે બદલો હોય બરાબરની પેલી બાજુ જાય અથવા આ બાજુ આવે ત્યારે પહેલાં 2 ઘાતવાળું પદ એના પછી 10n પ્લસમાં છે એમના એમ 10n બીજો હવે એક કામ કરો 1272 એ બરાબરની ડાબી બાજુ પ્લસમાં છે બરાબરની આ બાજુ આવશે એમાં થઈ જાય માઇનસ કેટલા 1272 કેટલા 1272 ચલો અને બીજું બહુપદીમાં બરાબર કરીને કેટલા હોય 0 હોય કેટલા હોય 0 હોય ચલો હવે શું કામ કરીશું અહીંયા દ્વિઘાત બહુપદી બને છે શું બને છે દ્વિઘાત બહુપદી 2 ઘાત 1 ઘાત અને અચળ પદ તમે જો હવે તમે આના અવયવ પાડશો બરાબર છે તો થોડું મૂળ ગુણાકાર વધી જશે પણ એક કામ કરા બધાનો 2 વડે ભાગ ચાલે કેટલા વડે 2 વડે ભાગ ચાલે 8 નો 2 વડે ભાગ ચાલે તો 4 આને 2 વડે ભાગો તો 5 અને 1272 ને 2 વડે ભાગો તો કેટલા આવશે 636 કેમ 636 ગુણ્યા 2 કર્યા તો 1272 એમ 1272 ને 2 વડે ભાગે કેટલા આવે 636 તો આને દરેકને કેટલા વડે ભાગી દઈએ 2 વડે તો 8n નો સ્ક્વેર એને 2 વડે ભાગો તો કેટલા આવશે 4n નો સ્ક્વેર ચલો 10 ને 2 વડે ભાગો તો 5 દુ 10 તો 5n અને માઇનસ 1272 ભાગ્યા 2 તો એને કેટલા આવશે 636 કેટલા આવશે 636 બીજું નવું કશું નથી કર્યું આ બહુપદીને નાની કરી છે દરેકનો 2 વડે ભાગ ચાલતો હતો એટલા માટે 2 વડે ભાગ ચલાવ્યો ના ચાલતો તો ચલાવવાની કોઈ જરૂર નથી હવે શું કામ કરીશું હવે જે આપણે આગળ કામ કરતા હતા એના એ બરોબર છે છેલ્લું પદ કેટલું 636 અને પ્રથમ પદનો સહગુણક 4 આ બેનો ગુણાકાર કરીશું 636 ગુણ્યા 4 કેટલા 636 ગુણ્યા 4 636 તમે 4 વડે ગુણશો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો એનો જવાબ આવશે 2544 કેટલો જવાબ આવશે 2544 હવે એક કામ કરીશું આપણે આ 2544 ના તમે એવા ભાગ પાડશો કે જવાબ તમારો કેટલો આવે +5 કેટલો આવશે +5 બીજું હાલ ટાઈમ નથી એમ બરોબર છે કારણ કે વિભાગ બી ની અંદર સમ છે એટલા માટે વિડીયો થોડો લોંગ થઈ જશે ડાયરેક્ટ તમને સમજાવી દઉં છું આ 2544 ના તમે ભાગ પાડશો તેના એક જ ભાગ પડશે કયા 53 ગુણ્યા 48 કેટલા 53 ગુણ્યા 48 તમારે ડીપમાં આ દાખલો જોવો હોય તો સમાંતર શ્રેણીના દાખલા મેં અપલોડ કરેલા છે એમાં તમને આ 2544 ના ભાગ 53 ગુણ્યા 48 કઈ રીતના આવે અવિભાજ્ય અવયવ મેં તમને સમજાવેલું છે ચલો હવે એક કામ કરી નાખું બીજું આપણે કેટલા લાવવાના છે 5 પ્લસની અંદર તો મોટી સંખ્યા કઈ છે 53 એના આગળ પ્લસ મૂકો આના આગળ માઇનસ મૂકો તમે 53 ગુણ્યા 48 કરશો તો 2544 આવશે અને બીજું 53 માંથી 48 બાદ કરો એમ તો તમારો જવાબ કેટલો આવશે 5 અને કેવા +5 કેટલા આવશે +5 બધા આગળ n મૂકી દો એમ n બીજો દાખલો એક જ છે આવો તો તૈયાર કરી લેજો એમ કે 2544 ના ભાગ કયા પડશે 53 ગુણ્યા 48 ઓકે બીજો આપણે જવાબ પ્લસમાં લાવવા તો મોટી સંખ્યા પ્લસમાં નાની સંખ્યા માઇનસમાં 53 ગુણ્યા 48 2544 તો છે અને 53 માંથી 48 બાદ કરો તો +5 n બી થાય છે ચલો હવે પહેલું પદ એમના m 4n નો સ્ક્વેર પ્લસ 2 અવયવ પહેલો અવયવ 53m બીજો અવયવ -48n -48n અને છેલ્લું પદ 636 એમના m ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું બસ બરોબર છે હવે એક કામ કરો 2 ની જોડી બનાવી દઉં એમ અહીંયા 2 ની જોડી અહીંયા 2 ની જોડી ઓકે ને ઓકે ચલો હવે બસ જે કામ કરતા હતા એના એ 53 તો અવિભાજ્ય સંખ્યા છે એના ભાગ ના પડે તો આ 4 ના 2 દુ 4 ભાગ પડે પણ 53 ના નથી પડતા તો આ બે માંથી કોઈ કોમન નીકળે n નો વર્ગ છે ને અહીંયા n તો n બાર કોમન નીકળશે હા નીકળશે ચલો હવે એક કામ કરો 4 તો એમના એમનો છે n ના વર્ગમાંથી n ગયો બાર કોમન તો વધ્યા કેટલા n 53 n માંથી n બારે ગયો વધ્યા કેટલા 53 કેટલા વધ્યા 53 ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળનું થોડુંક સ્ટેપ ફરી તમારે મગજમાં લેવું પડશે એમ ચલો હવે એક કામ કરો અહીંયા કેટલા છે 48n અને બીજું અહીંયા નિશાની પહેલાં કઈ છે માઇનસ તો નિશાની કમ્પલસરી માઇનસ કરી દો એમ ચલો હવે 48 કેટલા છે 48 તો 48 આમ લખું ધ્યાન આપજો એમ
હવે 48 ભાગ પાડો 12 ચોક 48 કેટલા 12 ચોક 48 અને આ જે 636 છે બરાબર છે આ 636 ના હું ભાગ પાડી નાખું 53 ગુણ્યા 12 કેટલા 53 ગુણ્યા 12 ચલો બીજું સામાન્ય કાઢવા માટે આ કામ કર્યું છે 48 ભાગ પાડ્યા 12 ચોક 48 અને 636 ના હું એવા ભાગ પાડું છું કે જેમાંથી કોઈ એક સંખ્યા કોમન નીકળે એમ તો 636 ના ભાગ પાડો 53 ગુણ્યા 12 કેટલા 53 ગુણ્યા 12 ચલો હવે એક કામ કરું આ બંનેની અંદર કોઈ સામાન્ય નીકળે છે 48 ના ભાગ 12 ચોક 48 636 ના 53 ગુણ્યા 12 બંનેમાં 12 કોમન નીકળે છે કેટલા 12 તો કોમન કેટલા કાઢી લો અહીંયા 12 કોમન કાઢ્યા ચલો આ 48 હતા 12 ચોક 48 એમાંથી 12 કોમન જતા રહ્યા વધ્યા કેટલા 4 અને n એમના એમ બીજું 12 માઇનસ નિશાની છે તો અંદરના પદની નિશાની માઇનસ છે તો શું થઈ જશે પ્લસ થઈ જશે 12 નિશાની માઇનસ હોય તો ઉપર અંદરના પદની નિશાની માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય ચલો 636 ના ભાગ પાડ્યા હતા 53 ગુણ્યા 12 12 જતા રહ્યા વધ્યા કેટલા 53 તો અહીંયા લખી દો 53 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે સરખા પદ તમારા આવવા જોઈએ અને સરખા પદ આવે તો આપણો દાખલો સાચી દિશામાં છે એવું કહી શકાય હવે એક કામ કરીએ સરખા પદ એક વખત લખી નાખો 4n + 53 4n + 53 અને બીજો અવયવ છે કોમન કાઢી લો n - 12 કેટલા n - 12 અને બરાબર 0 ચલો હવે શું કામ કરીશું બસ એન્ડિંગ સુધી પહોંચી ગયા છો બંને બરાબર 0 મૂકો આના બરાબર 0 મૂકી દો આના બરાબર 0 મૂકી દો તો કૌંસ ખોલી બંને બરાબર 0 મૂકી દો તો 4n + 53 બરાબર 0 और n - 12 બરાબર 0 ચલો હવે 4n ને કરતા બનાવું તો 4n બરાબર હવે આ 53 પ્લસમાં છે બરાબરની સામે આવ શું થઈ જાય માઇનસ થઈ જાય ચલો હવે એક કામ કરી લઉં બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય તો એક કામ કરો 4 અહીંયા ગુણાકારમાં છે સામે આવે ભાગાકારમાં થઈ જાય તો n ને કરતા બનાવું તો n બરાબર -53 ભાગ્યા 4 n બરાબર કેટલા -53 ભાગ્યા 4 હવે એક કામ કરો અહીંયા n ની એક કિંમત મળી 53 ભાગ્યા 4 હજી ઓનું સાદુરૂપ આલો ચલો ડાયરેક્ટ n ને કરતા બનાવો તો n બરાબર આ 12 માઇનસમાં છે બરાબરની સામે આવ શું થઈ જાય પ્લસ થઈ જાય તમે જુઓ હવે આપણે n ની કિંમત લાવવાની છે પદોનો સરવાળો કીધો તો તમે જુઓ n કદી માઇનસમાં ના હોય સમાંતર શ્રેણીમાં n માઇનસમાં ના હોય અહીંયા તો એક કામ કરો આ આપણો જવાબ નથી કેમ કે માઇનસમાં છે તો આપણો n બરાબર જવાબ કેટલો આવશે 12 બરાબર છે તો અહીંયા બરાબર છે એક સ્ટેપ લખી દઈએ n બરાબર નોટ ઇક્વલ ટુ -53 ભાગ્યા 4 બરાબર છે ચલો માટે દાખલાની અંદર n બરાબર 12 આપણો જવાબ n બરાબર 12 આપણો જવાબ ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર લખીશું એમ બરાબર છે તેથી શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થશે હવે શ્રેણીના પ્રથમ જે 12 પદ હતા આપણી જે સમાંતર શ્રેણી હતી બરાબર છે આ શ્રેણીના પ્રથમ 12 પદોનો તમે સરવાળો કરશો કેટલો આવશે 636 આવશે ચલો બસ બરાબર છે દાખલો થોડો હાર્ડ નહોતો થોડો લોંગ હતો બીજું થોડો ગુણાકાર મોટો હતો બરાબર છે એક બે વખત જોશો તમને 100% આવડી જશે બીજું દાખલાને ઇગ્નોર ના કરતા કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ચલો આગળના ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 30 ઉપર એમ ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 30 ઉપર એમ બીજું થોડા એક્ટિવ રહેવું પડશે જો ભણવું હશે જિંદગીની અંદર કંઈક કરવું હશે મા બાપ માટે એમની આશા ઉમ્મીદ પૂરી કરવી હશે તો પછી આ વિડીયો તમારે જોવો પડશે બરાબર છે બાકી કંટાળો આવતો હોય બરાબર છે તો મહેરબાનીને કરીને આ બધું કરવાની કોઈ જરૂર નથી મા બાપ પ્રત્યે લાગણી હોય પ્યાર હોય બરાબર છે માય વર્લ્ડ માય મધર એન્ડ ફાધર બરાબર છે એવું સ્ટેટસ રાખવાથી નથી થઈ જતું પણ એમના માટે કંઈક એવું કરવું પડે છે એ લોકો જે ચાહે છે એ લોકોએ તમારા ઉપર જે ઉમ્મીદ મૂકી છે એમ બરાબર છે એના માટે આ વિદ્યાર્થી આ વિડીયો જોવે છે બાકી ભણવું કોઈને ગમતું નથી એમ ચલો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 30 ઉપર એમ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ કયા ચતુષ્કોણની વાત કરે છે સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ કયા કયા છે 3 0 4 5 -1 4 અને -2, 1 એટલે અહીંયા તમને સમબાજુ ચતુષ્કોણ હવે ચતુષ્કોણની અંદર 4 બાજુ હોય તો તમે જુઓ 4 બિંદુઓ આપેલા છે આ A આમ છે આ દાખલા તરીકે B આમ છે આ દાખલા તરીકે C આમ છે અને આ દાખલા તરીકે D આમ છે ચલો અહીંયા બીજું આગળ એમ કહેશે તો તેનું ક્ષેત્રફળ શોધો
શું કહે છે? એનું ક્ષેત્રફળ શોધો. યામ ભૂમિતિનો દાખલો છે, બહુ મસ્ત દાખલો છે, આવડે એવો છે. ખાલી દાખલાની અંદર તમે ધ્યાન આપજો એમ. ચલો, અહીંયા ચતુષ્કોણની વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો એક સમબાજુ ચતુષ્કોણ. હવે બીજું એક વસ્તુ તમને ખાસ કહું, તમારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય, શું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો સૌથી પહેલાં તમને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ, બાકી તમે દાખલો નહીં ગણી શકો એમ. બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર છે, બરાબર છે, કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો હવે એના વિકર્ણોનો ગુણાકાર આપણે દાખલાની અંદર જોશે એમ. ચલો તો એક કામ કરું, એક ચતુષ્કોણ દોરી દઉં. ચલો, આ શું દોર્યું? એક ચતુષ્કોણ દોર્યું, બરોબર છે. ચતુષ્કોણની અંદર 4 બાજુ લખી દઉં, બરોબર છે. એનું નામ આપી દઉં A, B, C, D. ચલો, હવે આગળ દાખલાની અંદર આપણે યામ લખી દઈએ. 4 આપેલા જ છે, બરોબર છે. એના યામ પહેલા હોય એના યામ. ચલો, એના યામ કેટલા છે? 3 0. કેટલા છે? 3 0. અંદર લખું છું, જગ્યા નથી એટલા માટે. એના યામ 3 0. ચલો, એના પછી બી ના યામ કેટલા છે? 4 5. કેટલા? 4 5. ચલો, એના પછી સી ના યામ કેટલા લખું? અહીંયા આપેલા છે -1 અને 4. અને એના પછી ડી ના યામ કેટલા આપેલા છે? -2 અને 1. -2 અને -1. આમ એકચ્યુઅલી મને 12 લખવા પડે, પણ એકચ્યુઅલી મારી જોડે જગ્યા નથી એટલા માટે એકચ્યુઅલી મેં અંદર લખ્યા છે, પણ એકચ્યુઅલી તમે એને 12 લખજો એમ. ચલો આગળ. હવે એક કામ કરી દઈએ. અહીંયા તમારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લાવવા માટે એના વિકર્ણોનો ગુણાકાર લાવવો પડે. હવે એના વિકર્ણો એટલે શું? એના વિકર્ણો એટલે તો અહીંથી બરોબર છે આમ કરીને આમ લીટી ખેંચું એમ, તો એને કહેવાય વિકર્ણ. તો એક વિકર્ણ કયો? AC. અને બીજો વિકર્ણ અહીંથી આમ કરીને આમ લીટી ખેંચ્યો તો બીજો વિકર્ણ કયો થાય? BD. તો હવે એક કામ કરી નાખીએ. અહીંયા આપણે પહેલાં AC ની કિંમત લાવવા. હવે AC ની કિંમત લાવવા માટે અહીંયા આપણે AC એક વિકર્ણ હશે તો AC નું આપણે અંતર લાવવું પડશે. શું લાવવું પડશે? AC નું અંતર એમ. તો એક કામ કરો, પહેલો વિકર્ણ કયો આપણો? AC. તો AC નું અંતર શોધવા માટે આપણે યામ ભૂમિતિમાં અંતરનું સૂત્ર મૂકવું પડશે. કોનું? અંતરનું સૂત્ર મૂકવું પડશે. ચલો, તો અંતરનું સૂત્ર આપણને આવડે છે. શું આવડે છે? બરોબર છે. x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. આ આપણું સૂત્ર છે, બરોબર છે. સૂત્ર ના આવડે તો તમારે શીખવું પડશે. ચલો, હવે શું કામ કરીશું? બસ હવે કિંમત મૂકી દઈએ. બીજું ખાસ વસ્તુ, અહીંયા AC છે તો A અને C ના યામ ધ્યાનમાં લઈશું એમ. બીજું પહેલો x1, બીજો y1, x2, y2, બરોબર છે. તો હવે એક કામ કરો, x1 - x2 શું છે? x2 - x1. ચલો, x2 કેટલો છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને દાખલાની અંદર x2 આપેલો છે, બરોબર છે. ખાસ તો x2, ચલો x2 કેટલો છે? અહીંયા -1. કેટલો છે? -1. ચલો, એના પછી નેક્સ્ટ નિયમના માઇનસ. ચલો, x1 કેટલો છે તમારી પાસે? 3. કેટલો છે તમારી પાસે? 3. તો અહીંયા મૂકી દઉં 3 કૌંસ બાર સ્ક્વેર. ચલો, એના પછી y2. ચલો, y2 એટલે બીજા નંબરની અંદર તમને આપેલો y2 કેટલો છે? 4. ચલો, y1 કેટલો છે? 0. કેટલો છે અહીંયા? 0. તો કૌંસની બહાર સ્ક્વેર. ખબર પડે છે? બરોબર છે. આ x1 છે, આ x2 છે, આ y1 છે, આ y2 છે. તો અહીંયા ખાલી x2 ની કિંમત કેટલી મૂકી છે? -1. નિયમના માઇનસ. એના પછી x1 ની કિંમત કેટલી હતી? x1 ની કિંમત તમને આપેલી હતી કેટલી? 3. ચલો, હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ચલો, માઇનસ પ્લસ, તો એનો સરવાળો કરીશું. તો 3 ને 1 4, તો -4 એનો સ્ક્વેર પ્લસ. ચલો, 4 માંથી 0 જાય તો 4 એનો સ્ક્વેર. ચલો, હવે 4 નો સ્ક્વેર 16 અને માઇનસ પ્લસ, તો અહીંયા 16 પ્લસમાં થઈ જશે. 4 નો સ્ક્વેર 16 અને માઇનસમાં 4 નો સ્ક્વેર 16. ચલો, હવે બરોબર છે. 16 ને 16 કેટલો સરવાળો થાય? 32. કેટલા થઈ જશે? 32. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો 32 ના કોઈ ભાગ પડી જેમાં વર્ગમૂળ નીકળે તો 32 ના ભાગ પડશે 16 દુ 32. કેટલા? 16 દુ 32. ચલો, હવે 16 નું વર્ગમૂળ નીકળે છે. અહીંયા તમે જુઓ 16 નું વર્ગમૂળ 4 નીકળે છે, તો 4 વર્ગમૂળમાં 2. શું? 4 વર્ગમૂળમાં 2. બરોબર છે. ચલો, તો હવે એક કામ કરે આપણે AC છે, બરોબર છે. તો AC નો જવાબ કેટલો આવ્યો? 4 વર્ગમૂળમાં 2. બરોબર છે. આપણે આગળ દાખલામાં એની જરૂર પડવાની છે, તો આના ઉપર થોડું બ્રેકેટ બનાવી દઉં હું એમ. ચલો, હવે હજી બીજો વિકર્ણ કયો છે આપણા જોડે? BD. કયો છે? BD. તો આપણે BD નું અંતર લાવવું પડશે. કોનું અંતર? BD નું અંતર લાવવું પડશે. ચલો, તો BD નું અંતર લાવવા માટે એનું સૂત્ર મૂકીશું અહીંયા, બરોબર છે. BD ના અંતરનું એમ,
બરાબર છે ફરી સૂત્ર એના એ જ બરાબર સૂત્ર શું હતું આપણા જોડે x2 - x1 સ્ક્વેર પ્લસ y2 y1 સ્ક્વેર ચલો સૂત્રની અંદર ખાલી કિંમત મૂકી દઈએ તમારો જવાબ કમ્પ્લીટલી આવી જશે બરાબર હે ચલો x2 કેટલો છે આપણે દાખલાની અંદર બીજું યાદ રાખજો બીડી છે તો બી અને ડીના યામ આપણે જન્મ લઈશું આ રહ્યો બી આ રહ્યો ડી ચલો અહીંયા x2 કેટલો છે -2 કેટલો છે -2 માઇનસ x1 ચલો x1 કેટલો છે અહીંયા 4 અહીંયા તમને આપેલો છે 4 તો 4 એનો સ્ક્વેર પ્લસ ચલો y2 બરાબર આ છે y1 ને આ છે y2 કેટલો છે -1 નિયમના માઇનસ અને y1 કેટલો છે 5 તો 5 કૌંસ 12 સ્ક્વેર ચલો હવે સૂત્ર પ્રમાણે કામ કરી દઈએ ચાલો 2 માઇનસ સરવાળો થાય અને નિશાની આવે માઇનસ તો 6 નો વર્ગ ચાલો 2 માઇનસ સરવાળો આવે તો માઇનસ તો સરવાળો કરી દો એમ -2 અને -4 તો માઇનસ પ્લસ નિશાની માઇનસ તો 4 ને 2 6 અહીંયા 5 ને 1 6 અને માઇનસ પ્લસ ચલો હવે શું કામ કરીશું બરોબર છે 6 નો સ્ક્વેર 36 માઇનસ પ્લસ ચલો 6 નો સ્ક્વેર 36 માઇનસ પ્લસ ચલો હવે નેક્સ્ટ એક કામ કરી દઈએ અહીંયા એક કામ કરો 36 + 36 કેટલા થઈ જશે 72 કેટલા થઈ જશે 72 હવે એક કામ કરો 72 ના એવા કોઈ ભાગ પડે કે જેમાં વર્ગમૂળ નીકળે હા બરોબર છે 36 દુ 72 કેટલા 36 દુ 72 હવે એક કામ કરો 36 નું વર્ગમૂળ કેટલું નીકળે 6 36 નું વર્ગમૂળ 6 અને 2 એમના એમ તો એક કામ કરો આ આપણો કોનો જવાબ આવ્યો બીડીનો કોનો જવાબ આવ્યો બીડીનો ચલો હવે દાખલાની અંદર આપણે લાવવાનું શું હતું એમ દાખલાની અંદર તમારે લાવવાનું હતું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું લાવવાનું હતું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એમ તો હવે આપણે લાવવા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચલો તો અહીંયા લખી દઉં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરોબર છે તો હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લાવવાનું છે તો એનું સૂત્ર છે 1/3 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર આ એનું સૂત્ર છે ચલો હવે બરોબર છે બસ દાખલાની અંદર રકમ મૂકી દો એમ ચલો 1/3 એમના એમ ગુણ્યા હવે તેના વિકર્ણો એટલે આપણને ખબર છે તેના વિકર્ણો એટલે કયા 2 બરોબર એક વિકર્ણ એસી અને એક વિકર્ણ બીડી તો એક કામ કરીએ એસીનું અને બીડીનું આપણને ખબર છે ચલો તેના 2 વિકર્ણો એટલે એક વિકર્ણ એસી અને બીજો વિકર્ણ બીડી કયો થઈ જશે એસી અને બીડી ચલો 1/3 એમના તેના વિકર્ણો કયા હતા એસી અને બીડી બસ હવે એક કામ કરીએ 1/3 એસીનો જવાબ બરોબર છે એસીનો જવાબ આપણે લાયા હતા કેટલો આ રહ્યો 4 વર્ગમૂળમાં 2 તો એસીનો જવાબ કેટલો હતો 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીડીનો જવાબ તો આ રહ્યો તમારી જોડે છે 6 વર્ગમૂળમાં 2 કેટલો 6 વર્ગમૂળમાં 2 હવે એક કામ કરીએ અહીંયા ગુણાકાર છે શું છે ગુણાકાર છે તો ગુણાકારમાં અહીંયા 2 દુ 4 કેટલા 2 દુ 4 ઉડી ગયા ચલો હવે શું વધ્યું બરોબર છે અહીંથી 2 વધ્યા કેટલા વધ્યા 2 વધ્યા અહીંથી ગુણાકારમાં બીજા 6 વધ્યા અહીંથી 2 વધ્યા અહીંથી ગુણાકારમાં 6 વધ્યા હવે એક કામ કરો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 હવે 2 વખત વર્ગમૂળમાં હોય તો એ સંખ્યા એકલી થઈ જાય બરોબર છે તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં તો ખાલી કેટલા આવશે 2 આવશે કેટલા આવશે ખાલી 2 આવશે ચલો હવે દાખલાની અંદર શું કામ કરીશું બસ ગુણાકાર કરી દો એમ 6 દુ 12 અને 12 દુ 24 2 સંગ 12 ને 12 દુ 24 તો અહીંયા કેટલા આવશે 24 અને ક્ષેત્રફળ કે છે તો અહીંયા લખી દો ચોરસ એકમ શું લખી દો ચોરસ એકમ આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ એમ બરોબર છે તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે 24 ચોરસ એકમ એમ બસ આપણે આગળના ક્વેશ્ચન નંબર 31 ઉપર જોઈએ બીજો દાખલો હાર્ડ નહોતો દાખલો થોડો લોંગ હતો બરોબર છે મેથડ તમારા મગજની અંદર હોય તો 100% તમે દાખલો ગણી શકો છો એમ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ક્વેશ્ચન નંબર 31 પર પહોંચ્યા છીએ અને પ્રશ્ન નંબર આપણે 31 ની અંદર જોઈએ ચલો બિંદુઓ એ એટલે એના યામ આપેલા છે 6,5 અને બીના યામ આપેલા છે 4,5 ને જોડતા રેખાખંડ એબીના મધ્યબિંદુના યામ શોધો આપણને એના અને બીના યામ આપેલા છે અને આપણને એમ કહે છે રેખાખંડ એબીને જોડતા મધ્યબિંદુના યામ શોધો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવા માટેનો આપણો આધાર છે મધ્યબિંદુના યામ આપણે શોધવાના છે
કોના મધ્યબિંદુના યામ શોધવાના છે. આ મધ્યબિંદુના યામ શોધવા માટે આપણને સૂત્ર ખબર છે, બરાબર છે, એકદમ ઇઝી છે. બીજું કયા ચેપ્ટરનો દાખલો છે? તો આપણો યામ ભૂમિતિનો દાખલો છે. ચલો એના યામ લખી નાખો અહીંયા. ચલો એ લખી નાખું. એના યામ કયા છે? 6 અને 5. એના પછી અહીંયા લખી નાખું બીના યામ. ચલો બીના યામ કયા છે આપણા જોડે? 4,5. ચલો હવે અહીંયા હોય x1, અહીંયા હોય y1, અહીંયા હોય x2 અને અહીંયા હોય y2. પહેલો હોય x, બીજો હોય y. તો અહીંયા લખી નાખું x1 બરાબર 6 અને y1 બરાબર 5. ચલો અહીંથી હવે x1 હોય તો આ બીજા નંબરમાં x2 હોય તો અહીંયા આવશે x2 બરાબર 4 અને અહીંયા y2 બરાબર 5. ચલો હવે મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકી દઈશું. બસ દાખલા બીજું કશું નથી કરવાનું. ચલો તો અહીંયા લખી નાખું મધ્યબિંદુના યામ બરાબર. ચલો હવે એનું સૂત્ર આપણને ખબર છે શું? x1 પ્લસ x2 ભાગ્યા 2 કોમા y1 પ્લસ y2 ભાગ્યા 2. આ કોનું સૂત્ર છે? મધ્યબિંદુના યામનું સૂત્ર છે. બસ હવે દાખલાની અંદર ખાલી રકમ આપણે મૂકવાની છે. મધ્યબિંદુના યામનું સૂત્ર છે x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો x1 અને x2. ચલો x1 કેટલો છે? 6. x2 કેટલો છે? 4. તો x1 ની જગ્યાએ 6 અને x2 ની જગ્યાએ 4. તો અહીંયા લખી નાખું 6 પ્લસ 4 ભાગ્યા 2. ચલો y1 તમને કેટલો આપેલો છે? 5. તો અહીંયા લખું 5 પ્લસ y2 બી કેટલો છે? 5 ભાગ્યા 2. ચલો હવે બસ સરવાળો કરી નાખો અહીંયા. ચલો 6 વત્તા 4 એટલે 10. ચલો 10 ભાગ્યા 2. ચલો અહીંયા 5 ને 5 10. 10 ભાગ્યા 2. ચલો હવે બરાબર છે. હવે એક કામ કરી લઈએ. અહીંયા 10ના ભાગ પાડે. 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. 5 દુ 10. અહીંયા કેટલા આવે? 5. અહીંયા પણ 5 દુ 10. અહીંયા કેટલા આવે? 5. તો હવે અહીંયા 5,5. કેટલા? 5,5. તો અહીંયા મધ્યબિંદુના યામ આપણા કેટલા આવ્યા? 5,5. બરાબર છે. આ આવ્યા આપણા મધ્યબિંદુ એબીના યામ માટે. AB બરાબર કેટલા? 5,5. બરાબર છે. તમે ફાઇનલ જવાબની અંદર બરાબર છે અહીંયા લખશો. તેથી મધ્યબિંદુ એબીના યામ બરાબર છે કેટલા થશે? 5,5 થશે. એમ એકદમ ઇઝી દાખલો છે. મધ્યબિંદુના યામનો દાખલો આવે તો તમે 12 દાખલાની અંદરથી પહેલાં આને પ્રાયોરિટી આપો તો મારી દૃષ્ટિએ બહુ બેટર છે. પછી તમને આવડશે 100%. કારણ કે તમે બહુ હોશિયાર વિદ્યાર્થી છો, હું એવું માનું છું. કેમ કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમારે લાઈફમાં કંઈક કરવું છે. ચલો આગળ ક્વેશ્ચન નંબર 32 ઉપર જઈએ. ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 32 ઉપર જઈએ. અને ક્વેશ્ચન નંબર 32 એટલે મારી દૃષ્ટિએ બહુ ઇઝી સમ છે. કારણ ત્રિકોણમિતીય ગુણોત્તરનો દાખલો છે, ચેપ્ટર નંબર 8નો. ચલો હડો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી આ દાખલો આવે એટલે જોઈને ગભરાઈ જાય. હા બાપો, આટલું બધું હાર્ડ સમ મારથી ના થાય. બેટા એકદમ ઇઝી છે. કારણ તમે ત્રિકોણમિતિ ગુણોત્તરના નિયમો નથી આવડતા. ટાઈમ રહેશે તો 100% તમારા માટે વન શોટ રિવિઝનનો વિડીયો હું લઈને આવીશ. તમે જોજો, ત્રિકોણમિતિ ઇઝી ચેપ્ટર કરીને બતાવીશ. ચલો હડો અહીંયા સેક થીટા આપેલું છે 13/12. તો સેક થીટાની કિંમત આપેલી 13/12. ચલો સેક કોનો ઓપોઝિટ છે? કોસનો ઓપોઝિટ છે. તો કોસ થીટા અને કોસેક થીટા શોધો. સેક થીટાની કિંમત આપેલી છે અને કોસ થીટા અને કોસેક થીટાની કિંમત તમારે શોધવાની છે. બીજું ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર કોઈ પણ કિંમત તમારે લાવવી હોય તમે લઈ શકશો, પણ એના માટે તમારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. જ્યારે બી આ ટાઈપનો દાખલો આવે તો 100% એક વખત તમે બાજુની અંદર કૂતરી આકૃતિ દોરી નાખશો. શું દોરી નાખશો? આકૃતિ દોરી નાખશો. એમ ચલો અહીંયા આકૃતિ એક દોરી નાખું ત્રિકોણની. ત્રિકોણમિતિ ગુણોત્તરની અંદર કોઈ પણ સમ સોલ્વ કરવો હોય આકૃતિનો સહારો લેવો પડશે. ચલો ત્રિકોણનું નામ આપી દઉં ABC. ચલો હવે બરાબર છે. અહીંયા થીટાની કોઈ ઉલ્લેખ નથી. બરાબર છે કે સાઇન A સાઇન C. બીજું ખૂણો બી કયો છે? કાટખૂણો. તો થીટા તમે કહો તો A પાસે મૂકી શકો, કાં તો C પાસે મૂકી શકો. અહીંયા એવું છે કે A અને C, તો થીટા તમે કોઈ પણ પાસે મૂકી શકો છો. દાખલા તરીકે અહીંયા હું થીટાને મૂકી દઉં. એમ થીટા કોની પાસે છે? C પાસે છે. હવે થીટા C પાસે હોય તો આ એના નજીકની બાજુ છે, તો આ એની કઈ બાજુ છે? પાસેની બાજુ. આ કઈ છે? પાસેની બાજુ. અને આ એની કઈ બાજુ થશે? સામેની બાજુ. કઈ બાજુ થશે? સામેની બાજુ. ચલો હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જે આપ્યું છે એને આપણે સાપવું પડશે. શું કરવું પડશે? સાપવું પડશે. ચલો અહીંયા સેક થીટાની કિંમત આપેલી છે 13/12. તો હવે એક કામ કરો, સેક થીટાનું આપણે સૂત્ર લખવું પડશે.
તો sec θ નું સૂત્ર તમને આવડતું હોતું જોઈએ. ચલો sec કોનો ઓપોઝિટ છે? sec કોનો ઓપોઝિટ છે? cos નો. અને cos નું સૂત્ર કયું છે? પાબા ભાગ્યા કર્ણ. સૂત્ર કયું છે? પાબા ભાગ્યા કર્ણ. તો sec નું સૂત્ર કયું છે? કર્ણ ભાગ્યા પાબા. તો હવે એક કામ કરીએ, અહીંયા તમને sec θ આપેલો છે. કયો આપેલો છે? sec θ. તો હવે sec θ નું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. sec કોનો ઓપોઝિટ છે? cos નો. અને cos નું સૂત્ર કયું છે? પાબા ભાગ્યા કર્ણ. તો sec θ નું સૂત્ર કયું આવે? કર્ણ ભાગ્યા પાબા. કયું આવે? કર્ણ ભાગ્યા પાબા. ચલો હવે દાખલા ઉપર આગળ જઈએ. sec θ એમના એમ. ચલો કર્ણ. હવે એક કામ કરો, ખૂણો બી અહીંયા છે, તો એની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ કહેવાય કર્ણ. તો અહીંયા કર્ણ કયો છે વિદ્યાર્થી મિત્રો? કર્ણ આપણો છે AC. કયો છે? AC. અને પાબા, પાબા એટલે પાસેની બાજુ. પાબા એટલે પાસેની બાજુ. હવે પાસેની બાજુ કઈ છે? અહીંયા તમને આપેલી છે પાસેની બાજુ BC. કઈ છે? BC. અને અહીંયા આપણને આ sec θ એટલે કે આ AC ભાગ્યા BC, આનો જવાબ કેટલો આપેલો છે? આપણને 13 ભાગ્યા 12. કેટલો આપેલો છે? 13 ભાગ્યા 12. 13 ભાગ્યા 12. ચલો હવે શું કામ કરીશું? બરોબર છે, જ્યારે પણ આવો દાખલો આવે તો બંને બરાબર તમારે કે ધારી દેવાનું. કેટલા ધારી દેવાના? કે ઉપર હશે AC ની કિંમત અને નીચે હશે BC ની કિંમત. તો AC ની કિંમત કેટલી જશે? 13 ગુણ્યા k એટલે 13k. તો અહીંયાથી બે કિંમત લાવશું. ચલો AC બરાબર 13 ગુણ્યા k એટલે 13k. શું? 13k. અને બીજા નંબરમાં આપણે લાવશું BC ની કિંમત, માટે BC બરાબર નીચે BC ની કિંમત હશે તો 12 ગુણ્યા k એટલે કેટલા? 12k. કે આપણે અચળાંક તરીકે ધારેલો છે. ચલો હવે AC ની કિંમત મળી છે કેટલી? 13k. તો AC ની જગ્યાએ લખી દો અહીંયા 13k. ચલો BC ની કિંમત કેટલી છે? 12k. તો આ BC ની જગ્યાએ લખી દઉં 12k. હવે એક કામ કરો, ત્રિકોણની અંદર બે બાજુનું માપ મળી ગયું, BC અને AC. બરોબર છે. હવે તમારી જોડે શું નથી? આ AB નું માપ નથી. કોનું માપ નથી? AB નું માપ નથી. હવે ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપેલા હોય અને ત્રીજી બાજુનું માપ લાવવું હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. કોનો? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખી નાખું પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય છે. શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરોબર છે, આપેલી બે બાજુ એટલે AB અને બીજી BC, એટલે કર્ણનો વર્ગ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ કયો છે આપણો? AC. કયો છે? AC. તો AC નો વર્ગ બરાબર આપેલી બે બાજુ કઈ થશે આપણી? એક થશે AB, તો AB નો વર્ગ પ્લસ બીજી બાજુ થશે BC, તો BC નો વર્ગ. ચલો હવે શું કામ કરીશું? બરોબર, જે કિંમત આપેલી છે એને આપણે સાપી દઈશું એમ. ચલો હવે એક કામ કરો, AC નો વર્ગ. હવે AC ની કિંમત કેટલી છે આપણા જોડે? 13k. બરોબર, કેટલી છે? 13k. તો અહીંયા લખી નાખું 13k કૌંસ બાર નો સ્ક્વેર બરાબર AB ની કિંમત આપણા જોડે નથી, કારણ કે AB ની કિંમત આપણે શોધવાની છે. AB નો સ્ક્વેર અને BC નો સ્ક્વેર. તો એ BC ની કિંમત કેટલી છે? 12k. કેટલી છે? 12k. અને એનો શું કરીશું? સ્ક્વેર. શું કરીશું? સ્ક્વેર. ચલો 13 નો વર્ગ થાય 169, અને બીજું કે અહીંયા 13 નો વર્ગ થાય અને k નો વર્ગ થાય. 13 નો વર્ગ 169 અને k નો વર્ગ એમના એમ. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું? AB નો વર્ગ એમના એમ, એને લખી જ દઉં છું એમ, પ્લસ 12 નો વર્ગ 144, 12 નો વર્ગ 144 અને k નો વર્ગ એમના એમ. 12 નો વર્ગ થાય અને k નો વર્ગ થાય. 12 નો વર્ગ 144, k નો વર્ગ એમના એમ. ચલો હવે એક કામ કરું, આ AB ને હું એમના એમ રાખું. બરોબર છે. આ 144 k વર્ગ, આ બે પદ એક જેવા છે, તમે જુઓ એમ. આ પદ અને આ પદ બંને એક જેવા છે, તો બંનેને એક બાજુ ભેગા કરી નાખું અહીંયા. બરોબર છે. ચલો તો 169 k નો વર્ગ માઇનસ 144 k સ્ક્વેર, અહીંયા પ્લસમાં છે, બરાબરની અંદર જાય તો માઇનસ 144 k સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર. બરાબર કોનો સ્ક્વેર? AB નો સ્ક્વેર. ચલો હવે 169 માંથી તમે 144 બાદ કરી નાખશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 25. કેટલો આવશે? 25. તો 25k નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર. 169 માંથી 44 બાદ કરી નાખો એટલે તમારો જવાબ કેટલો આવશે? 25. તો 25k નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે AB ની કિંમત જોઈએ છે કે AB ના સ્ક્વેરની કિંમત જોઈએ છે? આપણે AB ની કિંમત જોઈએ છે. તો એક કામ કરી નાખું અહીંયા. બરોબર છે. આ 25 કોનો સ્ક્વેર થાય છે? હા, 5 નો સ્ક્વેર થાય છે. આપણે AB ની કિંમત લાવી છે, તો અહીંયા શું કરીશું? 5 નો સ્ક્વેર 25, તો 5k કૌંસ બાર સ્ક્વેર બરાબર આ બાજુ AB નો સ્ક્વેર.
સેટ થાય ને? તો અહીંયા 5નો સ્ક્વેર 25 અને kનો સ્ક્વેર એમના એમ, તો આ 25 કોનો વર્ગ છે? 5નો વર્ગ. આપણે એબીના સ્ક્વેરની કિંમત નથી જોતી આપણે એબીની, તો આ 25 કોનો વર્ગ છે? 5નો, બરાબર છે. તો 5k કૌંસ 12 વર્ગ, તો 5નો વર્ગ 25 અને kનો વર્ગ એમના એમ. ચલો હવે શું કામ કરીશું? હવે બસ કશું નવું નથી કરવાની જરૂર. બે બાજુથી અહીંથી વર્ગ આપણે ઉડાડી દઈએ. તો અહીંયા કેટલા વધશે? 5k. કેટલા વધશે? 5k બરાબર AB. 5k બરાબર AB માટે એબીની કિંમત મળી છે તમને કેટલી? AB બરાબર 5k. કેટલી મળી છે? 5k. ચલો હવે એબીની કિંમત મળી છે આપણને. તો હજી આપણે ત્રિકોણની અંદર એબીની કિંમત કેટલી મળી છે? અહીંયા 5k. ચલો હવે ત્રિકોણની ત્રણેય બાજુની કિંમત આપણા જોડે છે. હવે જે લાવવાની છે એને આપણે શોધી દઈએ. ચલો દાખલાની અંદર શું લાવવાનો હતો? પહેલાં cos θ. શું લાવવાનો હતો? cos θ. તો આપણે પહેલાં શું લઈશું? cos θ. ચલો તો પહેલાં આપણે લઈશું દાખલાની અંદર cos θ. શું લાવશો? cos θ. ચલો cos θ. ચલો cos θ નું સૂત્ર શું છે? cos θ નું સૂત્ર તમને આવડવું જોઈએ. શું હતું cos θ નું સૂત્ર? પાબા ભાગ્યા કર્ણ. પાબા ભાગ્યા કર્ણ. ચલો પાબા એટલે પાસેની બાજુ. પાબા એટલે પાસેની બાજુ. ચલો ત્રિકોણની અંદર પાસે બાજુ કઈ છે આપણા જોડે? BC. કઈ છે? BC. અને બીજો કર્ણ કયો છે? AC. તો BC ભાગ્યા AC કયો આવશે? BC ભાગ્યા AC. BC ભાગ્યા કર્ણ કયો છે? AC. ચલો BC ની કિંમત અને AC ની કિંમત લખવાની છે. એમ અહીંયા BC ની AC ની કિંમત આપણા જોડે છે. ચલો BC ની કિંમત કેટલી છે આપણા જોડે? 12k અને AC ની કિંમત 13k. ચલો તો અહીંયા લખી નાખો એમ. BC ની કિંમત કેટલી હતી આપણા જોડે? BC ની કિંમત હતી 12k. કેટલી હતી? 12k. અને AC ની કિંમત કેટલી હતી આપણા જોડે? 13k. કેટલા? 13k. હવે તમે જોઈ શકો છો અહીંયા ભાગાકારમાં k ઉડી જોઈએ છે, બરોબર છે. તો અહીંયા ઉપર કેટલા વધ્યા? 12 અને નીચે કેટલા વધ્યા? 13. તો એક જવાબ આપણો થઈ ગયો 12 ભાગ્યા 13. કેટલો થઈ ગયો? 12 ભાગ્યા 13. હજી દાખલાની અંદર આપણે બીજું કોઈક લાવવાનું છે, બરોબર છે. હજી બીજું શું લાવવાનું છે? અહીંયા cosec θ. શું લાવવાનું છે? cosec θ. ચલો તો હવે બીજા નંબરની અંદર લાવો આપણે cosec θ. તો અહીંયા લખી નાખું cosec θ. ચલો cosec θ. cos કોનો ઓપોઝિટ છે? sin નો. કોનો ઓપોઝિટ છે? sin નો. તો sin θ સૂત્ર શું હતું? સાબા ભાગ્યા કર્ણ. sin θ સૂત્ર કયું છે? સાબા ભાગ્યા કર્ણ. તો sin નું ઓપોઝિટ cosec. તો cosec નું સૂત્ર કયું આવશે? cosec નું કર્ણ ભાગ્યા સાબા. કયું? કર્ણ ભાગ્યા સાબા. ચલો હવે કર્ણ એટલે આપણને ખબર છે કયો આપણો? AC. કર્ણ એટલે કયો છે આપણો? AC. અને પાસેની બાજુ કઈ બાજુ? પાસેની બાજુ. પાસેની બાજુ કઈ છે આપણા જોડે? BC. કઈ છે? BC. કર્ણ ભાગ્યા સાબા. સાબા કીધું છે, સોરી સાબા કીધું છે. અને સાબા કેટલો છે આપણા જોડે? આર્યો સાબા. સાબા છે આપણા જોડે AB. આ ખાસો, બરોબર છે. ચલો સાબા આપણો છે AB સામેની બાજુ. ચલો હવે AC ની કિંમત. AC ની કિંમત આપણે લાયા હતા કેટલી હતી? AC ની કિંમત આપણા જોડે 13k. કેટલી હતી? 13k. અને સાબા, બરોબર છે, સાબા લાયા હતા આપણે, બરોબર છે. સાબા આપણો AB અને AB ની કિંમત તો છે જ આપણા જોડે. કેટલી છે? 5k. કેટલી હતી? 5k. ચલો બે બાજુથી કોઈ ઉડે છે, બે બાજુથી k ઉડે છે ભાગાકારની અંદર સામે સામે. ચલો ઉપર કેટલા વધ્યા? 13. નીચે કેટલા વધ્યા? 5. તો આપણો જવાબ છે 13 ભાગ્યા 5. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? દાખલો હાર્ડ નથી, બરોબર છે, થોડો લોંગ છે, બરોબર છે. ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 33 પર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 33 પર જોઈએ એટલી બીક લાગે એવો છે, કારણ કે સાબિતીવાળો દાખલો છે. અને સાબિતીવાળો દાખલો એટલે આપણા મગજમાં આપણે ફિટ કરેલું છે કે આ દાખલો છે એટલે એને અથવામાં ગાંઠી લઈશું. પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે આપણા જોડે કોઈ રસ્તો ના હોય, કદાચ પરીક્ષાની અંદર બેઠા છીએ, કોઈ દાખલો એવો છે આપણે કન્ફ્યુઝન ડાઉટ આવી ગયું છે અને મજબૂરીની અંદર આપણે આવો સમ ગણવો હોય તો એ સમયની અંદર જો પ્રેક્ટિસ ના કરેલી હોય તો 100% તમે આવો સમ ગણી શકો નહીં. બીજો દાખલો એકદમ ઇઝી છે, હું એકદમ ઇઝીલી તમને આ સમ સોલ્વ કરાવું છું. બીજું દાખલો તમારા જુઓ ઇન્ટેલિજન્ટ છે, સમજી જાશો કે સાહેબ તમે શું કહેવા માગો છો, બરાબર છે. તમે ખરેખર બહુ જ ઇન્ટેલિજન્ટ છો એમ, અને ઇન્ટેલિજન્ટ છો એટલા માટે તમે આવો દાખલો જોઈ રહ્યા છો. જો ઇન્ટેલિજન્ટ ના હોત તો આ દાખલો તમે ના જોતા હોત. ચાલો હળો જોઈએ. સાબિતીનો દાખલો છે. sec A. શું? sec A કૌંસમાં 1 - sin A, બીજા કૌંસમાં sec A પ્લસ tan A બરાબર 1. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ બંનેનું સાદુરૂપ આલો
અને તમારો જવાબ 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. બરાબર છે. તો હવે આપણે આ બંનેની સાબિતી આપશું અને આપણો જવાબ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો આ છે ડાબા અને આ છે જબા, એટલે કે ડાબા બરાબર શું થવું જોઈએ? જબા થવું જોઈએ. એટલે કે ડાબા કાચી બરાબર જબા કાચી થવી જોઈએ. હા કે ના? હા, બરાબર છે. તો હવે એક કામ કરીએ, આપણે આ બંનેનું સાદુરૂપ આપી દઈશું તો આપણો જવાબ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. ચલો હળો, હવે ધ્યાન આપજો. હવે અહીંયા તમને સેકે આપેલું છે. શું આપેલું છે? સેકે આપેલું છે. ચલો હવે સેક કોનું ઓપોઝિટ છે? સેક કોને ઓપોઝિટ છે? કોસનું. તો એક કામ કરો, આ સેક એની જગ્યાએ તમે 1 cos a લખી શકો. શું લખી શકો? 1 cos a. કારણ સેકનું ઓપોઝિટ થાય કયું થાય? કોસ, અને કોસનું ઓપોઝિટ સેક થાય એમ. તો આ સેક એ કોનું ઓપોઝિટ છે? કોસ એ નું એમ. તો સેક એ બરાબર 1 cos a તમે લખી શકો. આગળ નેક્સ્ટ. ચલો હવે બરાબર છે, આને એમના એમ રહેવા દો, 1 sin a, આને એમને એમ રહેવા દો એમ. ચલો હવે બીજા કૌંસ ઉપર જઈએ. ચલો ફરી સેક એ છે. ચલો સેક કોનું ઓપોઝિટ છે? કોસનું. તો એક કામ, સેક એની જગ્યાએ 1 તમે cos a લખી શકો. શું લખી શકો? 1 cos a તમે લખી શકો. પ્લસના પ્લસ. હવે આ tan a, હવે ટેબલની અંદર ટેનનું સૂત્ર હતું, આપણને કદાચ ખબર હોય તો. ટેનનું સૂત્ર હતું શું? sin cos. તો આ ટેનની જગ્યાએ સૂત્ર તમે કયું લખશો? sin a cos a. શું? cos a. બીજું બરાબર કરીને એક લખવાની જરૂર નથી, કારણ આપણે સાબિત કરીએ છીએ એટલા માટે. ચલો હવે શું કામ કરીશું? બરાબર છે. તો હવે દાખલાની અંદર તમે જો આનો ગુણાકારનો સંબંધ છે તો અહીંયા આ પદ આખું કોને ગુણશે? આખા કૌંસને ગુણશે. તો હવે એક કામ કરીએ, 1 ગુણ્યા 1 ઉપરનાનો ગુણાકાર થશે. બીજું આ 1 cos a 1 ને ગુણશે અને 1 cos a sin a ને ગુણશે. તો 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1 cos a એમના એમ. 1 ગુણ્યા 1 એટલે 1 અને cos a નીચે એમના એમ. બીજું નિયમના માઇનસ. ચલો હવે બરાબર છે, ફરી આ પદ કોને ગુણશે? sin a ને ગુણશે. તો ઉપરનાનો ગુણાકાર 1 ગુણ્યા sin a, તો 1 ગુણ્યા sin a એટલે જવાબ કેટલો આવે? sin a. કેટલો આવશે? sin a. અને નીચે cos a એમના એમ. ચલો કૌંસ પૂરો થઈ ગયો. મેં નવું કશું નથી કર્યું. આ પદ 1 ને ગુણ્યો છે અને આ પદ sin a ને. તો 1 ગુણ્યા 1 એટલે 1, નીચે cos a એમના એમ. ફરી 1 ગુણ્યા sin a, તો sin a અને નીચે cos a એમના એમ. ચલો હવે તમે જો અહીંયા બંને જગ્યાએ cos કોમન નીકળે છે. cos બંને જગ્યાએ છે. તો એક કામ કરો, લસા લઈ લો એમ. બરાબર છે. cos બંને જગ્યાએ હોય તો આપણે લસા લેતા હતા, તો cos a એક વખત લખી શકાય, કારણ કે લસા cos a આવે છે, બંને જગ્યાએ સામાન્ય છે. અને ઉપર શું છે? જે છે એમને એમ લખી નાખો એમ. બરાબર છે. ચલો 1 sin a. ચલો હવે નેક્સ્ટ. બરાબર છે. ફરી તમે આ પદની અંદર આવતા રહો એમ. હવે આ પદની અંદર તમે જો બંને જગ્યાએ ફરી cos a લસા આવે છે, તો બંને જગ્યાએ હું શું લખી શકું? બરાબર છે, લસા કોમન આવે છે. અહીંયા પણ cos a ને અહીંયા પણ cos a. તો આનો લસા કેટલો લખી શકું છું? હું cos a લખી શકું. કેટલો લખી શકું? cos a લખી શકું. ઉપર શું છે? 1 અને નિયમના માઇનસ અને sin a. શું લખી શકાય? sin a. એનો એક કૌંસ બનાવી દઉં એમ, અને એક કૌંસ આનો બનાવી દઉં, 1 sin a ભાગ્યા cos a. એનો કૌંસ પૂરો. ચલો હવે નેક્સ્ટ આગળ જઈએ આપણે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા 1 sin a અને 1 sin a. શું છે? 1 sin a, 1 sin a. તો આ શું છે? બરાબર છે, આ આપણો નિત્યસમ છે. કયો? a² - b². આપણો કયો નિત્યસમ? a² - b². હવે એ શું છે? a - b અને a + b. બરાબર છે. આનું આઈડેન્ટિટી પ્રૂફ, આનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ, ડ્રાઇવિંગ, પાન કાર્ડ કયું છે? a² - b², a - b, a + b. તો તમે જોઈ શકો છો એમ, a² - b², તો a - b. તો તમે જુઓ એમ, અહીંયા એક પદ માઇનસમાં છે, એક પ્લસમાં છે, તો a - b અને a + b. તો એનું સમીકરણ શું બનાવશે? a² - b². તો ચલો એને સાદુરૂપ આપણે આપી દઈશું અહીંયા. ચલો હવે બરાબર છે, તમે જો અહીંયા 1 અને 1, તો 1 સ્ક્વેર થાય અને sin a નો સ્ક્વેર થાય. ચલો તો 1 સ્ક્વેર કરું તો 1 સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 1. 1 સ્ક્વેર કેટલો આવશે? 1. બીજું માઇનસ પ્લસ માઇનસ, અને બીજું નિત્યસમની અંદર શું છે? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ. 1 સ્ક્વેર થાય અને sin a નો સ્ક્વેર થાય. કયા? a² - b² મુજબ. તો 1 સ્ક્વેર 1 અને sin a અને sin a. બરાબર છે. બીજું માઇનસ પ્લસ માઇનસ, તો sin a ગુણ્યા sin a, તો sin² a. ઓકે ભાગ્યા. હવે અહીંયા તમે જુઓ cos a ગુણ્યા cos a. હવે cos a 2 વખત છે, તો cos a નો સ્ક્વેર લખી શકાય.
શું લખી શકાય? cos સ્ક્વેર a લખી શકાય. શું લખી શકાય? cos સ્ક્વેર a લખી શકાય. ચલો હવે શું કામ કરીશું? બરોબર છે, તો હવે એકદમ નજીક સુધી પહોંચી જશો. બરોબર છે, આને એમના એમ રાખું 1 - sin સ્ક્વેર a, 1 - sin સ્ક્વેર a. બીજું વિદ્યાર્થી મિત્રો, આ જે cos સ્ક્વેર a છે, શું છે? cos સ્ક્વેર a છે. હવે cos સ્ક્વેર a નો નિત્યસમ બરોબર છે શું હતો? 1 - sin સ્ક્વેર a. બરોબર છે, કારણ કે અહીંયા નિત્યસમ છે. તમે આ રીતના લખવું હોય તો લખી શકો છો. શું કે cos સ્ક્વેર a બરાબર શું લખી શકાય? 1 - sin સ્ક્વેર a લખી શકાય એમ. તો આ cos સ્ક્વેર a ની જગ્યાએ શું લખી શકાય? 1 - sin સ્ક્વેર એ તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઉપરનું પદ અને આ નીચેનું પદ બંને ભાગાકારમાં અહીંયા ઉડી જાય છે. હવે બધું ઉડી જાય એટલે પછી કેટલા વધશે? 1 વધશે. કેટલા વધશે? 1 વધશે. તો હવે આપણું સાદું રૂપમાં જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. તો હવે એક કામ કરી નાખો, તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે, તમે જોઈ શકો છો કે આનું તમારે સાદું રૂપ આલવાનું હતું તો તમારો જવાબ કેટલો આવતો હતો? 1 આવતો હતો. બરાબર છે, તો હવે ડાબા બરાબર શું થાય છે? જબા થાય છે. તો આનો જવાબ કેટલો આવે? 1. અને અહીંયા પણ કેટલા આપેલા છે? 1 આપેલા છે. તો હવે ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર તમે અહીંયા લખી શકો છો. બરાબર છે કે ડાબા બરાબર જબા શું થાય છે? સાબિત થાય છે. અને આપણો ફાઇનલ જવાબ છે તો એના ઉપર તમે 1 કરી શકો છો એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલો કેવો છે? મારી મેથડ તમને આ દાખલામાં 100% સમજાતી હોય. દાખલો થોડો હાર્ડ છે, પણ જો તમને સમજણ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવશો એમ, તો મને થોડો ખબર પડે કે તમે વિડીયો જોઈ રહ્યા છો, તમને આ વિડીયો હેલ્પફુલ થઈ રહ્યા છે. ચલો આગળના ક્વેશ્ચન નંબર 34 પર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 33 જોયો, એના પછી પ્રશ્ન નંબર 34 પર પહોંચ્યા છીએ. ચલો પ્રશ્ન નંબર 34 શું કહે છે? ટાવરના પાયાથી ટાવરની વાત કરે છે. ટાયર નહીં લે, ટાવર કહું છું એમ. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેજ કોણનું માપ 30° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. હવે એક કામ કરવાનું છે, એક ટાવર દોરવાનું છે. શું દોરવાનું છે? એક ટાવર. તો દાખલા તરીકે આ એક હું ટાવર દોરી દઉં એમ. શું? આ એક ટાવર દોર્યું અને હવે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુથી. તો હવે ટાવરનો અહીંયા પાયો હોય, આ ટાવર છે તો આ એનો પાયો, અને પાયાથી આપણે કેટલા મીટર દૂર જવાનું છે? 30 મીટર દૂર જવાનું છે. તો પાયાથી દાખલા તરીકે અહીંયા 30 મીટર દૂર જ્યાં, તો આ જ્યાં 30 મીટર દૂર અને ટાવરની ટોચના, તો અહીંથી આપણે કોને જોવો છે? ટાવરની ટોચને. તો ટાવરની ટોચ ક્યાં છે? અહીંયા. તો આપણે પાયાથી 30 મીટર અહીંયા દૂર ગયા, તો આનું માપ કેટલું આપેલું છે? 30 મીટર. કેટલું આપેલું છે? 30 મીટર. આ પાયો અને પાયાથી આપણે 30 મીટર દૂર ગયા અને આપણે અહીંથી કોને જોવો છે? ટાવરની ટોચને જોવો છે. તો આપણે આટલે ઊભા છે અને અહીંથી આ ટાવરની ટોચને જોવો છે. અને બીજું આપણે ઊભા કેટલે છીએ? આટલે ઊભા છે. અને ટાવરના ટોચના ઉત્સેજ કોણનું માપ 30° છે. તો અહીંયા ઊભા છીએ. ઉત્સેજ કોણ એટલે આપણને ખબર છે, નીચેથી ઉપર તરફ જોવું. આપણે અહીંયા ઊભા છે અને આપણે અહીંયા જોવા છે, કેમ કે અહીંયા તમને ઉત્સેજ કોણનો મતલબ શું થાય? નીચેથી ઉપર તરફ જોવું. અને બીજું નીચેથી ઉપર તરફ જોઈએ ને ઉત્સેજ કોણ હંમેશા નીચે બને, જેટલે આપણે ઊભા એટલે બનીએ. તો કેટલું માપ આપેલું? 30°. તો અહીંયા માપ તમને કેટલું આપેલું છે? 30°. ચલો હવે શું કહે છે? ટાવરની ઊંચાઈ શોધો. હવે ટાવરની ઊંચાઈ એટલે આટલેથી આટલો ટાવર કેટલા મીટર ઊંચો છે? ચલો નામકરણ કરી દઈશું આપણે. શું કરી દઈશું? નામકરણ. તો અહીંયા આપી દઉં A, અહીંયા આપી દઉં B અને અહીંયા આપી દઉં C. તો એક કામ કરીએ, આ AB આપણો શું છે? ટાવર. શું છે? ટાવર. બરાબર છે. તો હવે અહીંયા લખી નાખું AB બરાબર શું છે? થોડી એક બેઝિક માહિતી લખજો એમ તમને ખબર પડે. આ AB શું છે? આપણા ટાવરની ઊંચાઈ. શું છે? ટાવરની ઊંચાઈ. ચલો એના પછી શું છે? BC. એના પછી આ BC. આ BC શું છે? જમીન પરના કોઈ એક બિંદુથી, શું? જમીનથી કોઈ એક દૂરના બિંદુ વચ્ચેનું અંતર. શું છે? પાયાથી જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર. શું છે? વચ્ચેનું અંતર. અંતર ને ભાઈ અંતર કહું છું એમ. ચલો એના પછી નેક્સ્ટ બીજું દાખલાની અંદર તમને BCનું માપ આપેલું છે કેટલું? 30 મીટર. તો અહીંયા BC બરાબર લખી દો. કેટલા મીટર? 30 મીટર તમને દાખલામાં આપેલું છે. બીજું તમારે શોધવાનું શું છે? AB. શું શોધવાનું છે? AB. તો અહીંયા લખી દઉં કે AB બરાબર કેટલા? શું? AB બરાબર કેટલા? ચલો હવે બીજું હજી એ દાખલાની અંદર તમને કોઈક આપેલું છે. હા આપેલું છે. શું? ત્રિકોણ ABC. શું આપેલું છે? ત્રિકોણ ABC. અને ત્રિકોણ ABCમાં
આ ખૂણો બી શું છે? કાટખૂણો. કાટખૂણો કેટલા અંશનો? 90 અંશનો. તો ખૂણો બી 90 અંશ છે. ખૂણો સી બરાબર કેટલા? 30 અંશ. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ અને ખૂણો સી બરાબર 30 અંશ. કેટલા અંશ છે? 30 અંશ. તો હવે એક કામ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઊભા છીએ, આપણે આટલે ઊભા છે, તો આ આપણી નજીકની બાજુ કહેવાય. શું કહેવાય? નજીકની બાજુની કહેવાય પાસેની બાજુ. શું કહેવાય? પાસેની બાજુ. અને આપણે આટલે ઊભા, તો આ શું કહેવાય? એની સામેની બાજુ. તો આને કહેવાય સામેની બાજુ. તો હવે એક કામ કરી લઈએ આપણે, તમને પાબા આપેલો છે, પાસેની બાજુ આપેલી છે અને તમારે શોધવાની કઈ છે? સામેની બાજુ. તો એક કામ કરી નાખશું, પાસેની બાજુ સામેની બાજુવાળું સૂત્ર કયું છે? tan θ અથવા cot θ. તમે tan θ અને cot θ નો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમને પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ તમારે શોધવાની છે. તો પાસેની બાજુ સામેની બાજુ સૂત્ર કયું છે? એક tan θ અને cot θ. તો આપણે tan θ નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? tan θ નો ઉપયોગ કરીશું. એમ તો અહીંયા લખી નાખો એમ, tan θ બરાબર શું? tan θ બરાબર સૂત્ર એનું શું હતું? tan θ નું ટેનનું સાબા ભાગ્યા પાબા. સૂત્ર શું હતું? સાબા ભાગ્યા પાબા. ચલો હવે tan θની વેલ્યુ કેટલી આપેલી છે? 30. tan 30. તો tan 30 બરાબર સાબા. સાબા એટલે સામેની બાજુ કઈ આપી લીધી? AB. કઈ આપી લીધી? AB. પાસેની બાજુ કઈ છે? BC. તો અહીંયા લખી દઉં BC. ચલો હવે નેક્સ્ટ કિંમત લખવાની છે દાખલાની. tan 30. બીજું ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટરની અંદર સૌથી નવીનતા એ છે કે તમને ટેબલ આવડતું હોવું જોઈએ ગુણોત્તર વિશેનું. એમ ચલો ટાઈમ રહેશે તો આપણે ટેબલ બી તમારા માટે અપલોડ કરીશું. એમ બીજું ના આવડતું તમે શીખી લેજો. કેમ? ત્રિકોણમિતીય ગુણોત્તરનો દાખલો ફાઇનલ આવવાનો જ છે, તો એના માટે ટેબલના કિંમતોની જરૂર પડશે. તો tan 30ની વેલ્યુ કેટલી છે? 1/√3. કેટલી છે? 1/√3 બરાબર AB. ABની કિંમત, AB એટલે આપણને ખબર છે, AB આપણે ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. બીજું BC આપણને આપેલો છે 30 મીટર, તો AB આપણે શોધવાનો છે. તો AB એમના એમ રહેશે. બીજું BC, શું? BC તમને કેટલો આપેલો છે? 30 મીટર. તો અહીંયા લખી દઉં કેટલા? 30 મીટર. ચલો હવે શું કામ કરીશું? એમ હવે નેક્સ્ટ બસ બરાબર છે, ચોકડી ગુણાકાર કરવો પડશે. હવે તો 30 ગુણ્યા 1 કેટલા? 30 ગુણ્યા 1 બરાબર છે. બીજું વર્ગમૂળ છે, તો વર્ગમૂળવાળો પહેલો ગુણાકાર કરીશું અહીંથી. તો 3 ગુણ્યા AB, વર્ગમૂળમાં 3 ગુણ્યા AB બરાબર છે. તો અહીંયા લખીશું કેટલા આપણે? બરાબર છે. તો અહીંથી લખીશું વર્ગમૂળમાં 3 અને AB ગુણાકાર કર્યો. વર્ગમૂળમાં 3 ગુણ્યા AB, વર્ગમૂળવાળો પહેલો ગુણાકાર થાય, નક્કી ચોકડી ગુણાકાર પહેલો થાય અહીંથી બરાબર છે, પછી અહીંથી પણ વર્ગમૂળ છે તો એ બાજુ પહેલા. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા AB, તો વર્ગમૂળમાં 3 AB બરાબર 30 ગુણ્યા 1 એટલે 30. ચલો હવે એક કામ કરી દઈએ અહીંયા આપણે. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. 3 અહીંયા ગુણાકારમાં છે, સામે આવશે ભાગાકારમાં જતા રહેશે. તો AB ને કરતા બનાવો, તો AB બરાબર 30 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે બીજું કે ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર આપણને ખબર છે કે છેદની અંદર વર્ગમૂળ ના હોય અને છેદની અંદર વર્ગમૂળ તમારે હટાવવું હોય. શું? છેદમાં વર્ગમૂળ હટાવવું હોય તો એક વખત તમારે એના એ સંખ્યાને ગુણવાની અને એના એક વખત સંખ્યાને ભાગવાની. આ શું છે? છેદમાં વર્ગમૂળ હટાવવા માટેનો નિયમ છે. છેદમાં વર્ગમૂળમાં જવાબ વેલિડ નથી બરાબર ચેપ્ટરની અંદર, તો આ વર્ગમૂળ હટાવવું હોય તો ફરીથી છેદની અંદર જે સંખ્યા છે એને એકવાર ગુણો અને એક વખત એને શું કરો? ભાગો. એમ ચલો હવે AB બરાબર શું? AB બરાબર 30 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો 30 વર્ગમૂળમાં 3. અને હવે નેક્સ્ટ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3નો સ્ક્વેર થાય અને વર્ગમૂળને નાબૂદ કરો તો વધે કેટલા? 3. ઓકે ને? અથવા વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 બે વખત વર્ગમૂળ હોય તો વર્ગમૂળ હટી જાય, તો અહીંયા કેટલા વચ્ચે? 3. કેટલા વચ્ચે? 3. હવે એક કામ કરો, 30ના ભાગ પડે છે અહીંયા 10 તરી 30. કેટલા ભાગ પડે છે? 10 તરી 30. આ 3 તર અહીંથી ઉડી ગયા, તો માટે ABની કિંમત તમને કેટલી મળી? AB બરાબર 10 વર્ગમૂળમાં 3. કેટલા? 10 વર્ગમૂળમાં 3. અને આપણે એકમ શેમાં આપેલો છે? મીટરની અંદર. શેમાં આપેલો છે? મીટરની અંદર બરાબર છે. તો આ આપણા દાખલાનો શું છે? ફાઇનલ જવાબ. અને AB શું હતું? આપણા ટાવરની ઊંચાઈ. શું હતી? ટાવરની ઊંચાઈ. તો અહીંથી આપણે ફાઇનલ સ્ટેપમાં લખી દઈશું એમ. તેથી ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળમાં 3 મીટર થશે. એમ ચલો બસ એના પછી આપણે ક્વેશ્ચન નંબર
35 ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો થોડું હું સમજી શકું છું દાખલા તમને હાર્ડ પડતા હશે પણ બીજું તમે સમજ્યા છો આખા વર્ષની અંદર પ્રેક્ટિસ કરી છે ટ્યુશન ગયા છો સ્કૂલમાં તમારા ટીચરોએ તમને બધો સિલેબસ કમ્પ્લીટ કરી આપ્યો છે પણ બીજું ખાસ હજી બી તમારી જોડે ટાઈમ છે 41 દિવસનો જો પ્રેક્ટિસ કરશો તો 40 દિવસની અંદર ઘણું બધું થઈ શકે છે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી કાળા માથાનો માનવી બધી જ વસ્તુ કરી શકે છે ક્રિકેટની અંદર છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે પણ ઘણી વખતે કોઈ બેટ્સમેન છગ્ગો મારી અને મેચ જીતાડી શકે છે એટલે છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે જો મેચ આખી પલટી મારી શકતી હોય તો વિદ્યાર્થી મિત્રો 40 દિવસની અંદર તમે તમારા લાઈફની અંદર ઘણું બધું કરી શકો છો પણ એના માટે થોડી હિંમત રાખવી પડશે સમજો થોડો કોન્ફિડન્સ રાખવો પડશે બીજી થોડી મહેનત કરવી પડશે ચલો આગળ ક્વેશ્ચન નંબર 35 ઉપર જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ ક્વેશ્ચન નંબર 35 ઉપર જઈએ ક્વેશ્ચન નંબર 35 ની અંદર શું કહે છે દાખલો થોડો જોઈને રકમ જોઈને ગભરાઈ ના જતા ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે રકમ જોવે અને ડિસિઝન લઈ લે કે આ દાખલો હાર્ડ છે એટલે પણ જોતો ખરું તું એક વખત જો સમજ જોઈને નક્કી કરી દેવાનું એમ કે આ દાખલો હાર્ડ છે હિંમત નથી તારી અંદર એમ સમજો એમ મરગાનગી હોય ને તો મરગાનગી દાખલાની અંદર બતાવી દેવાની એમ સમજો એમ જોઈને નક્કી ના થાય કે હાર્ડ છે એમ બાકી એમને એમ ભલા જિંદગી નહીં નીકળે એમ સમજો બહુ કાઠું કામકાજ છે જિંદગી કાઢવી એમ ચલો 35મો ક્વેશ્ચન એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે અને અર્ધગોલક ઉપર એક શું બેહાડ્યો છે પોલો નળાકાર એટલે અર્ધગોલક ઉપર એક નળાકાર બેસાડવાનો છે એવું એક પાત્ર બનાવવાનું છે તો હવે એક કામ કરી દઈએ પહેલાં આપણે આકૃતિ ડિઝાઇન કરી દઈએ શું કરી દઈએ આકૃતિ ડિઝાઇન કરી દઈએ તો એક અર્ધગોલક હું દોરું અહીંથી દાખલા તરીકે હું એક અર્ધગોલક દોરું છું આ એક અર્ધગોલક દોર્યું અને એના ઉપર એક શું બેસાડવાનો છે એક નળાકાર બેસાડવાનો છે શેના ઉપર શું બેસાડવાનું છે અર્ધગોલક ઉપર નળાકાર તો આના ઉપર એક નળાકાર બેસાડવાનો છે તો આના ઉપર એક નળાકાર બેસાડ દઉં આમથી આમ ઓકે તો આ અર્ધગોલક ઉપર નળાકાર બેસાડેલું એવું એક પાત્ર છે અર્ધગોલકનો વ્યાસ 14 સેમી હોય હવે અર્ધગોલકનો વ્યાસ એટલે ખબર છે આ અર્ધગોલકનો વ્યાસ એટલે આખો આ આખું માપ કેટલું આપેલું છે 14 સેમી બીજું દાખલાની અંદર આપણે વ્યાસની જરૂર નથી ત્રિજ્યાની જરૂર છે તો એક કામ કરીએ એના ઉપરથી અર્ધગોલકનો વ્યાસ આપેલો છે તો અર્ધગોલકની ત્રિજ્યા લાવું તો અહીંયા લાવું અર્ધગોલકની ત્રિજ્યા શું અર્ધગોલકની ત્રિજ્યા અને ત્રિજ્યા થાય r અને એનું સૂત્ર શું થાય વ્યાસ ભાગ્યા 2 ચલો વ્યાસ કેટલો આપેલો છે અર્ધગોલકનો વ્યાસ તમને આપેલો છે 14 કેટલો આપેલો છે 14 તો વ્યાસ છે 14 ભાગ્યા 2 14 ને 2 વડે ભાગો તો 7 દૂ 14 અને એકમ શેમાં આપેલો છે સેમીની અંદર શેમાં આપેલો છે સેમીની અંદર ચલો હવે અર્ધગોલકનો વ્યાસ તમને મળી જો કેટલો અર્ધગોલક ત્રિજ્યા એટલે આટલેથી આ થાય દાખલામાં આપણે વ્યાસની જરૂર નથી ત્રિજ્યાની જરૂર છે તો આટલેથી આટલી ત્રિજ્યા થાય શું થાય આટલેથી આટલી ત્રિજ્યા ચલો તો આ કેટલા સેમી છે 7 સેમી બીજું એક નવીનતાવાળી વાત કહી દઉં એમ તમારી અર્ધગોલકની ત્રિજ્યા એ જ એની ઊંચાઈ થાય તો અર્ધગોલકની ત્રિજ્યા 7 સેમી છે તો આ અર્ધગોલકની ઊંચાઈ કેટલા સેમી થાય 7 સેમી જ થાય કેટલા સેમી થાય 7 સેમી જ થાય એમ ચલો હવે આગળ જઈએ નેક્સ્ટ દાખલાની અંદર પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે પાત્રની કુલ ઊંચાઈ તો આ પાત્ર આટલેથી છેક બરોબર છે આટલા સુધી આ આખું કેટલા સેમીનું છે 13 સેમી કેટલા સેમીનું છે 13 સેમી હવે આગળ જઈએ પાત્રની અંદરની સપાટીનું પુષ્ઠબળ શોધો શું કહે છે પાત્રની અંદરની સપાટીનું પુષ્ઠબળ શોધો એમ હવે પુષ્ઠબળ એટલે ક્ષેત્રફળ તો આ પાત્રની અંદર બરોબર છે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બીજું હવે એક ખાસ વસ્તુ બરોબર છે આપણે દાખલાની અંદર તમે જો એમ આ પાત્રની કુલ ઊંચાઈ કેટલા સેમી છે 13 સેમી બરોબર છે બીજું આપણને અર્ધગોલકની ઊંચાઈ મળી છે કેટલા સેમી 7 સેમી ક્યાંથી લાયા અર્ધગોલકની ત્રિજ્યા એની શું થાય ઊંચાઈ તો અર્ધગોલકની હાઈટ શું અર્ધગોલકની ઊંચાઈ બરાબર કેટલા સેમી થાય 7 સેમી ક્યાંથી ખબર પડી કેમ કે અર્ધગોલકની ત્રિજ્યા શું છે એની ઊંચાઈ છે હવે એક કામ કરીએ આખું પાત્ર કેટલા સેમીનું 13 સેમીનું કેટલા સેમીનું 13 સેમીનું હવે એક કામ કરો આ અર્ધગોલકવાળું કેટલું પાત્ર 7 સેમીનું તો આખા 13ની અંદરથી આખા પાત્ર 13 સેમીની અંદરથી અર્ધગોલકની ઊંચાઈ બાદ કરું તો મને નળાકારની ઊંચાઈ મળે કે ના મળે તો આ નળાકારની ઊંચાઈ આટલેથી આટલી મારે લાવી છે તો કુલ ઊંચાઈ કેટલી 13 સેમી એમાંથી અર્ધગોલકની ઊંચાઈ કેટલી 7 સેમી તો અહીંયા નળાકારની ઊંચાઈ મને મળી જશે તો નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ કેટલા સેમી છે 13 સેમી અને એમાં અર્ધગોલકની ઊંચાઈ 7 સેમી બાદ કરી નાખું તો નળાકારની ઊંચાઈ h બરાબર તમને કેટલા મળશે 6 સેમી
કેટલા સેમી? 100 સેમી એમ. તો આ જે નળાકારવાળું પાત્ર છે આ કેટલા સેમીનું થઈ ગયું? 100 સેમી. હવે તમે જો આ 100 સેમી અને આ 7 સેમી એમ કરી અને આખું પાત્ર કેટલા સેમી થઈ જાય? 13 સેમી થઈ જાય એમ. ચલો હવે એમ કહે છે કે આ પાત્રનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો એમ. હવે આ પાત્રમાં તમને શું દેખાય છે? એક દેખાય છે અર્ધગોલક અને એક દેખાય છે નળાકાર. આ પાત્રમાં શું શું છે? એક છે નળાકાર અને એક છે અર્ધગોલક એમ. તો હવે આપણે લાવીએ પાત્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું લાવીએ? પાત્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાત્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું? પાત્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. હવે આ પાત્રમાં તમને શું દેખાય છે? એક નળાકાર. તો અહીંયા લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ પાત્રમાં તમને બીજું શું દેખાય છે? એક નળાકાર અને બીજું અર્ધગોલક. તો પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ એનું શું થશે? સૂત્ર થશે. ચલો હવે બસ સૂત્ર મૂકી દો એટલે આપણું કામ થઈ જશે. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયું સૂત્ર હતું? 2πr/h. શું? 2πr/h. ચલો એના પછી નેક્સ્ટ બીજું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર કયું હતું? 2πr². કયું થતું? 2πr². ચલો હવે બંને બાજુથી બરાબર સૂત્રની અંદર જ્યારે બે સૂત્ર ભેગા આવે ત્યારે કોમન કાઢી લેવાનું નીકળતું હોય તો તમે જો આ બંને જગ્યાએથી બે કોમન નીકળે છે. શું? બંને જગ્યાએથી 2 કોમન નીકળે છે. બીજું બંને જગ્યાએ પાઈ કોમન નીકળે છે તો બંને જગ્યાએ પાઈ કોમન કાઢી નાખું. અહીંયા r છે અને અહીંયા પણ r છે તો બંને જગ્યાએથી r કોમન નીકળે છે. બરાબર છે. તો r કોમન કાઢી લઉં. ચલો હવે બીજું શું વધ્યું? અહીંયાથી 2 ગયા, પાઈ ગયો, r ગયો. 2 કોમન, પાઈએ 12, r 12. તો અહીંયા કેટલા વધ્યા? h. કેટલા વધ્યા? h પ્લસ બીજું અહીંયાથી 2 ગયા, પાઈ ગયા, r² વર્ગમાંથી r બારી ગયો કોમન તો વધ્યા કેટલા? r. કેટલા વધ્યા? r. બસ હવે દાખલાની અંદર કિંમત મૂકી દઈએ. ચલો હવે બીજું અહીંયા કિંમત મૂકી દઈએ. ચલો 2 એમના એમ તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7. બીજું r. બીજું r એટલે ત્રિજ્યા. r એટલે ત્રિજ્યા કોની? નળાકાર અને અર્ધગોલકની. હવે એક વસ્તુ ખાસ ચલો અર્ધગોલકની ત્રિજ્યા કેટલી? 7 સેમી. તો આ નળાકારની ત્રિજ્યા કેટલા સેમી થાય? 7 સેમી એમ. આ 7 સેમી. અહીંયા પણ કેટલા સેમી હોય? 7 સેમી જ થાય એમ. એટલે કે અર્ધગોલકની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા સમાન જ હોય અને ત્રિજ્યા તમને કેટલા સેમી આપેલી છે? 7 સેમી આપેલી છે. ચલો આગળ તો ત્રિજ્યાની જગ્યાએ કેટલા સેમી લખીશું આપણે? 7 સેમી. આરની જગ્યાએ 7. ચલો કૌંસમાં h. હવે બીજું આ h કોના માટે છે? તમે જો એમ આ h નળાકાર માટે છે. કોના માટે છે? નળાકાર માટે છે. બરાબર છે. કેમ કે આ સૂત્રની અંદર h છે, આ સૂત્રમાં h નથી. તો નળાકારની ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ અહીંયા હું લાયા હતા. નળાકારની ઊંચાઈ કેટલા સેમી? 100 સેમી લાયા હતા. કેટલા સેમી? 100 સેમી. વિદ્યાર્થીઓ ઘણા બધા થાપ ખાઈ જાય છે. અહીંયા અર્ધગોલકની ઊંચાઈ બી છે, નળાકારની ઊંચાઈ બી છે. આપણા સૂત્રની અંદર કોની ઊંચાઈ જોઈએ છે આપણે? આ h અહીંયા નળાકારના સૂત્રનો છે. તો નળાકારની ઊંચાઈ કેટલી છે? 100 સેમી. કેટલા સેમી છે? 100 સેમી. તો અહીંયા લખી દઉં કેટલા? 100 પ્લસ r. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. ચલો હવે બસ શાંતિ. દાખલો ગણવાનો છે. ચલો અહીંયા ગુણાકારની અંદર તમે જુઓ અહીંયા 7 અહીંથી ઉડે છે. ચલો અહીંયા 22 દુના 44. કેટલા? 22 દુના 44. ચલો ગુણ્યા અહીંયા 100 અને 7નો સરવાળો કરો કેટલો આવશે? 13. કેટલા આવશે? 13. તો 100 ગુણ્યા 7 કરો કેટલા આવે? 13. 7 ઉડી ગયા. 22 દુના 44. 100 + 7 એટલે કેટલા આવશે? 13. 44 ગુણ્યા 13 કરી નાખો. કેટલા? 44 ગુણ્યા 13. તો આ 44 તમે 13 વડે ગુણી દો એમ. તો 3 માટે 0. બીજું 4 × 4 અને 4 × 4 4 તરી 12. 12 નો બગડો વધ્યા 1. 4 તરી 12 ને 1 13. ચલો હવે અહીંયા 2, અહીંયા 4 ને 3 7 અને 4 ને 1 5. તો જવાબ કેટલો આવે છે? 572. કેટલો જવાબ આવે છે? 572. 572. અને એકમ શેમાં છે આપણો? સેમી. અને ક્ષેત્રફળો એટલે તમારે લખવો પડે સ્ક્વેર. બરાબર છે. આ આપણો ફાઇનલ જવાબ છે. હવે તેથી અહીંયા લખી નાખવાનું. તેથી બરાબર છે આ પાત્રની સપાટીનું બરાબર ક્ષેત્રફળ, પાત્રની સપાટીનું ક્ષેત્રફળ 572 સેમી સ્ક્વેર થશે.
બરાબર છે। જો દાખલો એકદમ ઇઝી છે પણ આપણને ખબર ન હોવાના કારણે આપણે દાખલો સોલ્વ કરી શકતા નથી, કારણ કે આપણે દાખલાની રકમ ઉપરથી ડિસાઇડ કરીએ છીએ કે દાખલો હાર્ડ છે, બાકી એકચ્યુઅલની અંદર દાખલો હાર્ડ નથી એમ, બરાબર છે। ચલો એના પછી ક્વેશ્ચન નંબર 36 ઉપર જઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ ક્વેશ્ચન નંબર 36 પર। ક્વેશ્ચન નંબર 36 થોડો ડિફિકલ્ટ, થોડો કોમ્પ્લિકેટેડ છે, થોડું તમારે એક્યુરેશન ચોકસાઈ રાખવી પડશે। ચલો 36ની અંદર શું કહે છે, એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેમી છે। હવે એક નળાકાર છે, એક શું છે, નળાકાર। તો આ નળાકારની ત્રિજ્યા અને એની ઊંચાઈનો સરવાળો આપેલો છે, કેટલો, 37 સેમી। હવે એક કામ કરીએ, નળાકારની ત્રિજ્યા એટલે શું થાય, આર થાય। નળાકારની ત્રિજ્યા એટલે શું થાય, આર। અને બીજું નળાકારની ઊંચાઈ, ઊંચાઈ એટલે શું થાય, એચ। અને આ ત્રિજ્યા અને ઊંચાઈ એનો સરવાળો કેટલા સેમી આપેલો છે, 37 સેમી। તો અહીંયા લખી દઉં કેટલા, 37 સેમી। ચલો આગળ, એના પછી નેક્સ્ટ, તો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 628 સેમી હોય। નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 628 સેમી સ્ક્વેર આપેલું હોય તો તેનું ઘનફળ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો નાળાકારનું ક્ષેત્રફળ આપેલું છે અને ઘનફળ શોધવાનું છે। હવે તમે ઘનફળ ક્યારે શોધી શકો, હવે તમારી જોડે આર અને એચની કિંમત હોવી જોઈએ। શું હોવી જોઈએ, આર અને એચની કિંમત, એટલે કે નળાકારની ત્રિજ્યા, નળાકારની ઊંચાઈ હોય તો તમે નળાકારનું ઘનફળ શોધી શકો, કારણ કે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે, પાઈ આર સ્ક્વેર એચ, એટલે આર અને એચની કિંમત જોવે એમ। હવે એક કામ કરો, આ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એનું સૂત્ર મૂકી દો એમ, તો ત્યાંથી તમને શું મળશે, આર અને એચની કિંમત મળી જશે, મૂળ કોઈ એક કિંમત મળી જશે એમ। ચલો તો અહીંયા લખું, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર, ચલો હવે એનું સૂત્ર છે કયું, સૂત્ર તમારે તૈયાર કરવું પડશે, 2 પાઈ આર અને કૌંસમાં આર પ્લસ એચ, સૂત્ર કયું છે, આર પ્લસ એચ। હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 628। તો એક કામ કરો, આ તમને જવાબ કેટલો આપેલો છે, 628 બરાબર। ચલો કિંમત મૂકી દો 2 એમના એમ। ચલો પાઈની કિંમત તમને ખબર છે 22/7, શું છે 22/7। બીજું આર આપણને ખબર નથી। ચલો આર પ્લસ એચ, શું, આર પ્લસ એચ એટલે ત્રિજ્યા અને ઊંચાઈ, અને આર પ્લસ એચ એનો સરવાળો કેટલો છે, 37, કેટલો છે, 37। તો અહીંયા લખી દઉં કેટલા, 37। ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું આપણે, હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, અહીંથી આપણે આરને શોધવાનો છે, શું કરવાનું છે, આરને શોધવાનો છે। તો હું આરને કરતા બનાવું। બીજું આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, 1628 × 7, તો આ ક્યાં જતા રહેશે, ઉપર જતા રહેશે, 1628 × 7, આ બે ગુણાકારના સંબંધમાં છે તો એને ઉપર જતા રહ્યા। અને બીજું આરના જે ગુણાકારના સંબંધમાં હતા એ ક્યાં આવતા રહેશે, ભાગાકારમાં આવતા રહેશે। તો અહીંયા ઉપર કેટલા વધ્યા, 2 × 22 × 37। ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું એમ, બરોબર છે। હવે એક કામ કરો, આ 1628 કેટલા, 1628 એનો 2 વડે ભાગ ચાલે છે, તો અહીંથી 2 વડે ભાગ ચાલશે, તો આના 8 દુના 16, તો અહીંયા 16 અને અહીંયા 14 દુના 28, તો 814 × 2 કરો તો કેટલા આવે, 1628, કેટલા આવે, 1628। ચલો હવે એક કામ કરો, આને એમના એમ રાખો થોડી વાર માટે, તો આર બરાબર, આને થોડી વાર માટે એમના એમ રાખો, 814 × 7। હવે કાંક કરો તો 22 × 37 કરો, કેટલા કરો, 22 × 37, તો આ 37 ગુણ્યા તમે 22 કરશો એમ। ચલો આના માટે 0, 7 દુ 14 નો ચોગડો, વધ્યા 1, 3 દુ 6 અને 1 7। ચલો ફરી 7 દુ 14 નો ચોગડો અને વધ્યા 1, 3 દુ 6 અને 1 7। ચલો 0 + 4 એટલે 4, 7 ને 4 11 નો એકડો, વધ્યા 1, 7 ને 1 8। ચલો કેટલા આવે છે, 814। તો હવે 22 × 37 કરશો, કેટલા આવશે, 814 આવશે, કેટલા આવશે, 814। હવે એક કામ કરો તમે જો, 814 અહીંથી ઉડી જશે, તો આર બરાબર તમને કેટલા મળ્યા, 7 મળ્યા। ચલો આર મળી ગયો એટલે નળાકારની ત્રિજ્યા મળી ગઈ, શું મળી ગયો, નળાકારની ત્રિજ્યા મળી ગઈ। હવે એક કામ કરો, આપણે હજી નળાકારની ઊંચાઈ જોવે છે, તો આપણા જોડે એક સૂત્ર છે કયું, આર પ્લસ એચ બરાબર 37, અને એની અંદર કોની કિંમત મૂકી દો, આરની, અને આરની કિંમત કેટલી આવી છે, 7 આવી છે। તો આર પ્લસ એચ બરાબર 37 જે આપેલા છે, કેટલા, આર પ્લસ એચ બરાબર 37 તમને આપેલા છે। હવે એમાં આરની વેલ્યુ કેટલી છે, આરની વેલ્યુ છે તમારી જોડે 7, તો મૂકી દો 7 બરાબર એચ બરાબર 37। હવે એક કામ કરો, એચ ને કરતા બનાવું, તો આ 37 એમના એમ, આ 7 પ્લસમાં છે, બરાબરની સામે આવશે, તો એ શું થઈ જશે, માઇનસ થઈ જશે,
તો h બરાબર 37 7 બાદ કરી નાખો તો કેટલા આવશે 30 અને બીજું તમારો એકમ સેમ હશે સેમીની અંદર સેમ હશે સેમીની અંદર આ ત્રિજ્યા પણ સેમ હશે સેમીની અંદર હવે વિદ્યાર્થી મિત્રો તમારી જોડે r અને h ની વેલ્યુ છે કોની વેલ્યુ r અને h ની વેલ્યુ છે હવે આપણે જરૂર કોની છે હવે જરૂર છે આપણે નળાકારના ઘનફળની કોની જરૂર છે નળાકારના ઘનફળની એમ તો અહીંયા આપણે નળાકારનું ઘનફળ શોધી દઈએ કોનું ઘનફળ નળાકારનું ઘનફળ એમ તો અહીંયા લખું શું લખીશું નળાકારનું ઘનફળ શું લખીશું નળાકારનું ઘનફળ નળાકારના ઘનફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કયું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h કયું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h ચલો પાઈની કિંમત 22/7 ગુણ્યા r સ્ક્વેર હવે r એટલે કેટલો આવ્યો છે 7 અને સ્ક્વેર છે તો બે વખત લખીશું 7 ગુણ્યા 7 ગુણ્યા h એટલે નળાકારની ઊંચાઈ આપણે લાયા કેટલી આવી 30 કેટલી આવી 30 ચલો હવે શું કામ કરીશું હવે એક કામ કરો 7 7 અહીંથી ઉડી છે તમે જોઈ શકો છો અહીંયા 7 7 અહીંથી ઉડી છે હવે બસ ગુણાકાર કરવાનો છે ચલો અહીંયા 22 66 કેટલા 22 66 તો આ 660 અને ગુણ્યા કેટલા 7 ઓકે ને ઓકે મૂળ ગુણાકાર કરવાનો છે કોનો 22 ગુણ્યા 7 ગુણ્યા 30 બરોબર છે તો અહીંયા 22 66 બરોબર છે અને બીજું અહીંયા કેટલા વધ્યા 7 હવે એક કામ કરો 66 ગુણ્યા કેટલા કરી નાખું 7 66 ગુણ્યા અહીંયા 7 કરી નાખું એમ ચલો 7 સંગ 42 નો બગડો વધ્યા અહીં 4 7 સંગ 42 4 46 કેટલા આવે છે 462 કેટલા 462 અને એક શૂન્ય અહીંયા આપણે નથી લીધી એક શૂન્ય લખી દઈએ અને બીજું ઘનફળ છે તો એનો એકમ શેમાં હોય સેમી અને શેમાં ઘનમાં શેમાં હોય સેમી ઘનમાં તમે ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર લખજો એમ તેથી નળાકારનું ઘનફળ 4620 સેમી ઘન થશે દાખલો થોડો કોમ્પ્લિકેટેડ હતો થોડું સાદું કોમ્પ્લિકેટેડ હતું 1 2 3 વખત પ્રેક્ટિસ કરશો 100% તમને આવડી જશે ચલો હવે આપણે એક જ ક્વેશ્ચન લાસ્ટ બાકી છે ક્વેશ્ચન નંબર 37 ઉપર જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 37 ઉપર જઈએ ચલો 37 ની અંદર શું કહે છે 37 કહે છે એક વર્ગીકૃત માહિતી માટે સિગ્મા FIXI બરાબર 625 સિગ્મા FIXI બરાબર 625 અને સિગ્મા FI બરાબર 100 તો એમ કહે છે મધ્યક શોધો શું શોધો મધ્યક શોધો ચલો હવે દાખલાની અંદર તમને જે આપેલું છે FIXI તો અહીંયા લખી નાખો જે આપેલું સિગ્મા FIXI એ કેટલા આપેલા છે 625 બીજું સિગ્મા FI કેટલો આપેલો છે સિગ્મા FI એ તમને 100 આપવામાં આવ્યો છે અને હવે એમ કહે છે કે મધ્યક એટલે x બાર અને હવે એમ કહે છે x બાર બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો આ આપણી કઈ રીત છે મધ્યક શોધવા માટેની કઈ રીત છે આવડશે ઓકે ઓકે આ કઈ છે સીધી રીત બરોબર છે તમને FIXI બી આપેલો છે અને FI બી આપેલો છે તો હવે એક કામ કરીએ આપણે x બારનું સૂત્ર તમને આવડતું જોઈએ x બાર બરાબર સિગ્મા FIXI ભાગ્યા સિગ્મા FI બરોબર છે ચલો હવે લખી દઈએ ચલો સિગ્મા FIXI કેટલો આપેલો 625 તો અહીંયા લખી દઈએ 625 અને સિગ્મા FI કેટલો આપેલો છે તમને 100 આપેલો છે ચલો હવે 625 કેટલા વડે ભાગવાના છે અહીંયા 625 ને 100 વડે ભાગવાના હવે નીચે 2 શૂન્ય હોય તો ઉપર 2 પોઈન્ટ કપાઈ જશે અહીંયા નીચે 2 શૂન્ય તો ઉપર 2 પોઈન્ટ કપાઈ જાય તો પોઈન્ટ અહીંયા આવે તો તમારો જવાબ કેટલો આવશે 6.25 કેટલો 6.25 અને આ શું આવ્યો આપણો x બાર શું આવ્યો x બાર તો x બાર બરાબર કેટલા આવશે 6.25 તમે જુઓ છો ઘણા બધા વિડીયો બહુ લોંગ છે ઘણા દાખલા બહુ લોંગ છે બરોબર છે અને આ દાખલો રમતા રમતા તમને આવડી જાય એટલા માટે પેપર સ્ટાઇલ બહુ સારી છે પણ તમે ધ્યાનથી ચોકસાઈ રાખી અને બારની અંદરથી તમારે કયા સમ સોલ્વ કરવાના છે કયા સમ તમને આવડે છે દરેક વિદ્યાર્થીને દાખલાની પદ્ધતિ મેથડ અલગ અલગ રીતે ફાવતી હોય છે એમ બરોબર છે તમને જે ફાવે તમે સોલ્વ કરી શકો છો બીજું ખાસ મારા વિડીયો તમને ખરેખર હેલ્પફુલ થતા હોય બરોબર છે તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો મારી મેથડ તમને સેટ થતી હોય બીજું મારા વિડીયો બરોબર જોવાથી તમારા ગણિતની અંદર થોડો કોન્ફિડન્સ વધતો હોય કે ના વખતે પરીક્ષાની અંદર હું આરામથી સારામાં સારા માર્ક્સ લઈશ એમ તો 100% તમે કોમેન્ટની અંદર જણાવજો બીજું વિડીયો પર નવા હો ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો એમ ચલો મળીશું આગળના પ્રશ્નપત્ર 4 ની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત